હાસ્યના દરબારમાં આપ સૌનું ઉલ્લાસભેર સ્વાગત છે. હમણાં જ મારી સામે ઋષિકેશભાઈ બહુ તરવરાટથી જળહળાટથી એમની અસ્ખલિત વાણીમાં આપણા બધાનું અભિવાદન કરી રહ્યા હતા. એમને જોઈને મને એક મુક્તક યાદ આવે, ક્યાં ગયા ખબર નથી, પણ એમને જ અર્પણ કરીએ આ મુક્તક કે પ્રેઝન્ટ ટુ ઋષિકેશભાઈ. દર્દ જો કે મહાન રાખે છે, નિત નવી આન બાન રાખે છે. દર્દ જો કે મહાન રાખે છે, નિત નવી આન બાન રાખે છે. ને વૃદ્ધ કરવા મથે સમય જેને, પ્રેમ એને યુવાન રાખે છે. કરવા મથે સમય જેને, પ્રેમ એને યુવાન રાખે છે. આ તરવરાટ, આ જળહળાટ, આ ઉલ્લાસો આપ સૌના જીવનમાં પ્રવેશ કરો એવી શુભેચ્છા સાથે આપણે આપણા ગુજરાતના ગઝલના મક્કા કહેવાતા સુરત શહેરમાંથી અહીંયા પધારેલ કવિ, યુવાન કવિ કિરણ ચૌહાણ. આમ તો તેઓ બહુ શિષ્ટ ગઝલકાર છે, ગંભીર ગઝલો બહુ સુંદર લખે છે, પણ આપણો અહોભાગ્ય છે કે જે થોડા ઘણા હઝલકારો આપણી વચ્ચે છે એમાં કિરણ ચૌહાણનું નામ પણ અત્યારે એક જળહળતા સિતારાની જેમ છે. સુરતથી તેઓ પધાર્યા છે. આમ તો કવિઓ વિશે કહેવાય છે કે દિશે છે સાવ ગલગોટા કવિ છે, દિશે છે સાવ ગલગોટા કવિ છે, પડાવે કેમ ના ફોટા કવિ છે. દિશે છે સાવ ગલગોટા, દિશે છે સાવ ગલગોટા કવિ છે, પડાવે કેમ ના ફોટા કવિ છે. કવિતા એમની સમજાય ક્યાંથી, નથી મામૂલી બહુ મોટા કવિ છે. એટલે આપણે એટલા મોટા કવિ નથી બનવું કે કવિતા સમજાય નહીં. અહીંયા તો બધા જ ગગન સાહેબની સામે આપણે બધા ધરતી ઉપર વિરાજીને આ હાસ્ય મુશાયરાની વાત શરૂ કરીશું. ગયા ત્રાસી જો કંચનથી તો પથ્થર વેચવા લાગ્યા. ગયા ત્રાસી જો કંચનથી તો પથ્થર વેચવા લાગ્યા, અને ફૂલોથી કંટાળીને ખંજર વેચવા લાગ્યા. અને ફૂલોથી કંટાળીને ખંજર વેચવા લાગ્યા. પ્રભુ જાણે છે કેવી ભૂખ આ ઉદ્યોગપતિઓને, બટાટા, રીંગણા, ગોબી ને ગાજર વેચવા લાગ્યા. તમે જુઓ તમે જુઓ તો ખરા કે આજે આટલા મોટા ઉદ્યોગપતિઓ ટામેટા ને સાહેબ ડુંગળી, એ તો પછી હું એક કવિતા કહેવાનો છું, આ ડુંગળી આપણને બધાને વગર પાણીએ રોડાઈ નાખ્યા. બહેરહાલ મુશાયરાનો આગાઝ કરું છું હાસ્ય દરબારનો, અને આપણા યુવાન કવિ બહુ સુંદર હઝલો લખે છે એ કિરણ ચૌહાણ પોતાનું અજવાળું પાથરે છે. કિરણ ચૌહાણ. એમણે શાકભાજીની વાત કરી, પણ ત્યાં એ પહેલાંની શરૂઆત હું કરું છું કે ઘણા અણમોલ થઈ ચાલ્યા, ઘણા અણમોલ થઈ ચાલ્યા, મધુરા બોલ થઈ ચાલ્યા, ને મળ્યા તા રોંગ નંબર થઈ, મળ્યા તા રોંગ નંબર થઈ, હવે મિસકોલ થઈ ચાલ્યા. ઘણા અણમોલ થઈ ચાલ્યા, મધુરા બોલ થઈ ચાલ્યા, મળ્યા તા રોંગ નંબર થઈ, હવે મિસકોલ થઈ ચાલ્યા. અને પછી લગ્ન થઈ જાય પછી શું થાય છે કે રોજ ઝઘડો લાવતી મહિલા તણા વર હોઈએ, રોજ ઝઘડો લાવતી મહિલા તણા વર હોઈએ, મોકલે લડવા અમે જાણે કે બોક્સર હોઈએ. અરે ક્યાં વાત છે. રોજ ઝઘડો લાવતી મહિલા તણા વર હોઈએ, મોકલે લડવા અમે જાણે કે બોક્સર હોઈએ. ને હા ભલે ચૌહાણ ગજ્જર શાહ ઠક્કર હોઈએ, કે હા ભલે ચૌહાણ ગજ્જર શાહ ઠક્કર હોઈએ, કૂદકો જો મારીએ ને ત્યારે અદ્ધર હોઈએ. બીજું મુક્તક છે કે સગડી ઇજ્જતનું પતન થઈ જાય છે, સગડી ઇજ્જતનું પતન થઈ જાય છે, આ હીરો જ્યારે વિલન થઈ જાય છે.
સગળી ઇજ્જતનું પતન થઈ જાય છે. આ હીરો જ્યારે વિલન થઈ જાય છે ને કેટલો હસમુખ હતો પહેલા છગન, કેટલો હસમુખ હતો પહેલા છગન, પણ પછી એના લગ્ન થઈ જાય છે. અરે ક્યા બાત હે, અરે વાહ વાહ વાહ. વાહ, લગનનો શોખ. अच्छी बात. કેટલો હસમુખ હતો પહેલા છગન, પણ પછી એના લગ્ન થઈ જાય છે. અને સુરતથી આવું છું, સુરતી બોલીમાં 4 પંક્તિ છે ઇરશાદ. કે આપો પરચો આપો નીટો આપડા પડે, આપો પરચો આપો નીટો આપડા પડે, કોયું ટાંઠી કાપો નીટો આપડા પડે. ને દરજીને બી કાયમ ઉટો કહેવત છું, દરજીને બી કાયમ ઉટો કહેવત છું, કાળજીપૂર્વક માપો નીટો આપડા પડે. હવે એક હઝલ છે કે અહીંથી રોજ ઝઘડીને જવાની રીત ખોટી છે, અહીંથી રોજ ઝઘડીને જવાની રીત ખોટી છે, તું બોલે રીતનું પણ બોલવાની રીત ખોટી છે. ભાઈ અચ્છા હે. કે અહીંથી રોજ ઝઘડીને જવાની રીત ખોટી છે, તું બોલે રીતનું પણ બોલવાની રીત ખોટી છે, ને નથી કહેતો કે રાતે જાગવાની રીત ખોટી છે. વાહ વાહ. નથી કહેતો, નથી કહેતો. નથી કહેતો કે રાતે જાગવાની રીત ખોટી છે, ઉઠીને આ ગમે ત્યાં ચાલવાની રીત ખોટી છે. ખોટી છે. હા વાહ. ઊંઘવાનું કહે. નથી કહેતો કે રાતે જાગવાની રીત ખોટી છે, ઉઠીને આ ગમે ત્યાં ચાલવાની રીત ખોટી છે, ને ઉડાડી મૂકી આખા માંડવામાં ધૂળ, સખત ધૂળ. ચિત્ર જોજો બરાબર. ઉડાવી નાખી આખા ઉડાડી માંડવામાં મૂકી ધૂળ. આખા માંડવામાં ધૂળ, સખત ધૂળ. ઘણા કહે છે કે તારી નાચવાની રીત ખોટી છે. ભાઈ સારું છે. વાહ. ઉડાડી મૂકી આખા માંડવામાં ધૂળ, સખત ધૂળ. ઘણા કહે છે કે તારી નાચવાની રીત ખોટી છે. ને તમે જાણો છો કે હું કેમ અટક્યો, કેમ ઝડપાયો? આ એક ચોર પોતાની વાત કહે છે. અચ્છા. ચોરની વાત હું એના વતી કરું છું, એટલે તમે મને ચોર નહીં સમજી લેતા. તમે જાણો છો કે હું કેમ અટક્યો, કેમ ઝડપાયો? મને રસ્તે થયું કે ભાગવાની રીત ખોટી છે. વાહ વાહ. ભાઈ સરસ. કે તમે જાણો છો કે હું કેમ અટક્યો, કેમ ઝડપાયો? મને રસ્તે થયું કે ભાગવાની રીત ખોટી છે, ને મને એકાંતમાં લઈ જા પછી લાતેને ઢીકે માર. મને એકાંતમાં લઈ જા પછી લાતેને ઢીકે માર. બધાની વચ્ચે આ ફટકારવાની રીત ખોટી છે. બધાની વચ્ચે. વાહ વાહ. દરેક પત્નીએ પોતાની પત્નીને કહેવા જેવો આ શેર છે વાહ. કે મને એકાંતમાં લઈ જા પછી લાતેને ઢીકે માર. બધાની વચ્ચે આ ફટકારવાની રીત ખોટી છે, અહીંથી રોજ ઝઘડીને જવાની રીત ખોટી છે, તું બોલે રીતનું પણ બોલવાની રીત ખોટી છે. વાહ 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 ભાઈ. बहुत अच्छा. बहुत अच्छा. बहुत सरस. एक शेर मैं आपको प्रेजेंट करता हूँ साहब. इरशाद. प्यार अगर जमुना का जल हो सकता है, प्यार अगर जमुना का जल हो सकता है, हर लम्हा एक ताजमहल हो सकता है. क्या बात है. और उनसे मिलकर आज मुसाफिर मान गए, एक जमाना भी एक पल हो सकता है. एक जमाना भी एक पल हो सकता એક પલ હો સકતા હૈ. હવે આપણી વચ્ચે બરોડાના કવિ ગુલામ અબ્બાસ નાસાદ, આંખ ચૂંચી થઈ ગઈ ને વાળ પાકા થઈ ગયા. આંખ ચૂંચી થઈ ગઈ ને વાળ પાકા થઈ ગયા. જોત જોતામાં અમે ભાઈથી કાકા થઈ ગયા. ગુલામ અબ્બાસ નાસાદ ફ્રોમ બરોડા. હઝલ રજૂ કરું છું इरशाद. इरशाद. કે ગમે ના એવું સૌને આપશો, જૂતા બહુ પડશે. ગમે ના એવું સૌને આપશો, જૂતા બહુ પડશે, અને ગમે તેવી ગઝલ ફટકારશો, જૂતા બહુ પડશે. અને બગાવત ઘરમાં ના જાગે, રહે એ ધ્યાન ચાહતમાં. બગાવત ઘરમાં ના જાગે, રહે એ ધ્યાન ચાહતમાં, પાડોશનને વધારે તાકશો, જૂતા બહુ પડશે. પાડોશનને વધારે તાકશો, જૂતા બહુ પડશે. અને પતંગો આબમાં ઉડે, નાહક જીવના બાળો. પતંગો આબમાં ઉડે, નાહક જીવના બાળો, વચાલે લંગીશો નાખશો તો જૂતા બહુ પડશે. અને
આ યુવાન મિત્રોને શેર અર્પણ કે નજર આવે જો કોઈ ફૂલ છાનો છાનો લો આનંદ. હમ. નજર આવે જો કોઈ ફૂલ છાનો છાનો લો આનંદ, બગીચામાં જો સીટી મારશો જૂતા બહુ પડશે. अच्छी बात है, अच्छी बात है. અને નાસ્તા પ્રેમીઓને આ શેર અર્પણ કે રહે છે જોડ શેનો એ પીછાણી નાસ્તો કરજો. રહે છે જોડ શેનો હમ. એ પીછાણી નાસ્તો કરજો, જલેબી સાથે કાંદા માંગશો જૂતા બહુ પડશે. વાહ વાહ अच्छा है જલેબી સાથે કાંદા માંગશો જૂતા બહુ પડશે. અને પતિઓ ચેતજો, તમારે વાંધો નથી એ પાછળવાળાના, કે પતિઓ ચેતજો કાનૂન આવ્યો છે નવો અહીંયા. અહં. પતિઓ ચેતજો કાનૂન. કાનૂન આવ્યો છે નવો અહીંયા, હવે પત્નીને લલકારશો જૂતા બહુ પડશે. અને પરણેલાઓને મારી સલાહ છે કે એ સ્વીકારો તમારા સાસુ સસરા શ્રેષ્ઠ દુનિયામાં. હમ. એ સ્વીકારો. એ સ્વીકારો તમારા સાસુ સસરા શ્રેષ્ઠ દુનિયામાં. બીજાનો દાખલો લઈ આવશો જૂતા બહુ પડશે. અને ઘડી મગતા છે કે ઘડી ભરમાં તમે શું છો ને શું થઈ જશો નાશાદ. હા હા. ઘડી ભરમાં તમે શું તમે છો? શું છો ને શું થઈ જશો નાશાદ, ગળે કોઈની ઘંટી બાંધશો જૂતા બહુ પડશે. અને એક બીજી હઝલ રજૂ કરું છું. इरशाद इरशाद મતલાનો શેર છે, પાછળવાળાઓને ખાસ ધ્યાન રાખવાનું કે લગ્નની પશ્ચાત કમર સીધી જ રહેવી જોઈએ. હા લગ્નની પશ્ચાત કમર સીધી જ રહેવી જોઈએ. વાંઢાઓની એટલે 36ની છાતી જોઈએ. વાંઢાઓની એટલે 36ની છાતી જોઈએ. અને તો જ આવે લગ્ન જીવનમાં ચટાકાની મજા. તો જ આવે લગ્ન જીવનમાં ચટાકાની મજા. હોય જ્યાં ભજીયા ગરમ ચટણી તો ઠંડી જોઈએ. હોય જ્યાં ભજીયા ગરમ ચટણી તો ઠંડી જોઈએ. अच्छा है भाई આહા. અને છોકરો કે છોકરાની વહુ ગુલામી ના કરે. અહં. છોકરો કે છોકરા કે છોકરાની વહુ ગુલામી ના કરે. પૂરી સેવા માટે કેવળ ઘર જમાઈ જોઈએ. પૂરી સેવા માટે કેવળ ઘર જમાઈ જોઈએ. અને હોય જો પીડાનું કારણ સાસુનું આવાગમન, હોય જો પીડાનું કારણ સાસુનું આવાગમન, બારને એની જ વહુનો ફોટો ટાંગી જોઈએ. બારને એની જ વહુનો ફોટો ટાંગી જોઈએ. અને આ શેર મુસાફિરભાઈ સાંભળજો અચ્છા. કે રામ જેવા રામને શાયદ ખબર એની ન હો. અહં. અહં. राम जेवा ભગવાન રામને ઉદ્દેશ્ય છે કે રામ જેવા રામને શાયદ ખબર એની ન હો, ફાફડા સાથે દશેરામાં જલેબી જોઈએ. રામ જેવા રામને શાયદ ખબર એની ન હો, ફાફડા સાથે દશેરામાં જલેબી જોઈએ. ક્યા વાત. અને આ શેર આપણા બધાઓને લાગુ પડે છે કે હોય ઘરમાં યા તો કોઈ મંચ પર જાહેરમાં. હોય ઘરમાં યા તો કોઈ મંચ પર જાહેરમાં, શાણ પણ એમાં જ કે વાત ટૂંકી હોવી જોઈએ. वाह वाह અને તમને બધાને મુસાફિરભાઈ તમારું ધ્યાન તો ગયું હશે કે મારા ને અમિતાભ બચ્ચનમાં એક સામ્ય છે આહા. કે બંનેની જે 5 ફૂટની છે. અચ્છા અચ્છા. મક્તાનો શેર છે વાહ વાહ. કે 5 ફૂટમાં એટલે નાશાદ પણ માની ગયો. આહા આહા. આહા 5 ફૂટમાં એટલે એટલે નાશાદ પણ માની ગયો. કોઈએ કહેતું હતું કે આફત તો નાની જોઈએ. वाह 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 સારું છે. बहुत सरस વાહ કોઈએ કહેતું હતું કે આફત તો નાની જોઈએ. તો આ હતા ગુલામ અબ્બાસ નાશાદ. આમ તો એ પણ શિષ્ટ ગઝલકાર, ગુજરાતીના અનેક ગઝલ સંગ્રહો આપ્યા છે, સંપાદનો આપ્યા છે, પણ હઝલમાં પણ એમની કલમ બરાબર મુક્ત વિહાર કરે છે. પેલા સજ્જન જાય છે જે કારમાં, એ હતા ઘેલા ગઝલના પ્યારમાં. પેલા સજ્જન જાય મોંઘી કારમાં, એ હતા ઘેલા ગઝલના પ્યારમાં. પણ ગઝલમાં તો કશું ફાવ્યું નહીં, એટલે લાગી ગયા વેપારમાં. वाह वाह वाह
કેટલીક વખતે માણસ જે ધારતો હોય છે એવો થઈ શકતો નથી. આપણી વચ્ચે અમારા આશીર્વાદ સાથે આ મંચ ઉપરથી આજે પ્રથમવાર હાસ્ય કવિતા લઈને આશીષ ઠાકર, જન્મ સિદ્ધપુર, કર્મ પાલનપુર, અત્યારે વિસનગર બીએડ કોલેજમાં અધ્યાપક, પણ આપણે બધા એને આશીર્વાદ આપીએ કે આ મંચ ઉપરથી એઝ એ કવિ એ પ્રથમવાર રજૂ થાય છે અને એની હાસ્ય કવિતા આપણે માણીએ. આશીષ ઠાકર. મર્ક્યુરીની રાખ ખાઈને કર્ર કરતી લાકડીઓએ સૂરજના સંતાવા સાથે ફૂટપાથોની ગલીઓ માથે થૂકવા માંડ્યું. ઓહો, મર્ક્યુરીની રાખ ખાઈને કર્ર કરતી લાકડીઓએ સૂરજના સંતાવા સાથે ફૂટપાથોની ગલીઓ માથે થૂકવા માંડ્યું ને કાશ હસે ચાંદો સમજી ચાતકની બેલડીઓએ તો ઝૂરવા માંડ્યું. સ્વાતિમાં સમદરની ઘેલી કાલુઓએ આજ થૂંકને ઝીલવા માંડ્યું. ને તે જ દિવસથી જોબન મધમાં ડૂબી ગયેલી લલનાઓના કમરબંધ પર પ્લાસ્ટિકના મોતીડાઓએ ઝૂલવા માંડ્યું. તે જ દિવસથી ભમરાઓના ગુંજનમાંથી આલ્કોહોલિક ગણગણાટનો ગુંજ સાંભળી મોબાઈલના રિંગટોનોએ ગુંજવા માંડ્યું. હવે ચાંદ તું આવે કે ના આવે ક્યાં છે ફિકર કોઈને. હવે ચાંદ તું આવે કે ના આવે ક્યાં છે ફિકર કોઈને. શરદ પૂનમને અમે કાચની પાછળ આજે પૂરી દીધી છે. ઝાંઝરનો ઝણકાર, મીઠી સી બંસરીઓનો નાદ, ટહુકા કોયલ મેના મોર તણા પણ મૂકી દીધા છે કોમ્પ્યુટરની ફાઇલ પાછળ. કદંબ ડાળો માઉસ કેરી ક્લિક કરીને તુરંત ઝૂકે છે. ને માટે તો એ શ્યામ તમે પણ અને અમે પણ સ્નાન કરંતી ગોપીઓના વસ્ત્ર વિહોણા દિલ જોવાને વેબ કેમેરા ઓન રાખ્યા છે. જો અરે વાહ વાહ, बहुत अच्छे, बहुत अच्छी आशीष ઠાકોર. સુંદર અભિવ્યક્તિ. એ પોતે સારા નાટ્યકાર છે. આઈએનટી અને ગુજરાત સમાચારની જે સ્પર્ધા દર વર્ષે ગુજરાતમાં યોજાય છે કોલેજોની, એમાં અમારા પાલનપુરની કોલેજને, આર્ટ્સ કોલેજને એમણે 2-3 વાર પ્રથમ હરોળમાં લાવીને ગૌરવ બક્ષ્યું છે. આ યુવાન કવિને આપણી શુભેચ્છાઓ એના ઉત્તમ ભવિષ્ય માટે. આવી જ ધોધમાર કવિતાઓનું એક ઝરણું આપણી પાસે કૃષ્ણ દવે નામનો આ ધરતી ઉપર અમદાવાદની વસે છે. અસ્ખલિત ગઝલો પણ લખે છે, સુંદર ગીતો લખે છે. બાળ કાવ્યોના તો એમને હું કહું કે માસ્ટર સિદ્ધહસ્ત કવિ છે અને ધોધમાર શબ્દ એમને માટે જરૂર વાપરી શકાય એવા કૃષ્ણ દવેને હું વિનંતી કરું કે તેઓ આપણને એમની ધોધમાર રચનાથી નવાજે. કવિશ્રી કૃષ્ણ દવે. નમસ્કાર. મોટે ભાગે આપણે બધા ઓફિસોમાં જતા હોઈએ છીએ. એ વાતને ધ્યાનમાં રાખી એક રચના પ્રસ્તુત કરવી છે. યુવાનો અહીં બેઠા છે. થોડીક શૃંગારિક રચના છે, પણ વ્યંગનું પરિણામ છેવટ તો પીડા જ હોય છે. એ વાતને પણ ધ્યાનમાં રાખવાની. એનું જોબનિયું ફાટ ફાટ થાય છે. ઓહો, એનું જોબનિયું ફાટ ફાટ થાય છે. ઈ તો મનમાં ને મનમાં મૂંઝાય છે. એક ફાઇલને 17મું જાય છે. અરે વાહ વાહ વાહ. એક ફાઇલને 17મું જાય છે. ઓફિસનો સંદર્ભ હવે સમજી શક્યા આપ. તો કેર કાંટો વાગે ને, આ કેર કાંટો વાગે ને એમ એના હૈયામાં વાગે છે ટાંકણીનો કાંટો. ક્યા બાત હે. કેર કાંટો વાગે ને એમ એના હૈયામાં વાગે છે ટાંકણીનો કાંટો. મનમોજી બોલપેનું ઉઘડી ઉઘડી એને ગમે ત્યાં ઉડાડે છાંટો. આવી ઉંમરમાં આવું તો થાય છે.
આવી ઉંમરમાં આવું તો થાય છે. કોણ કહે છે કે છેડતી કરાય છે? એક ફાઇલને 17મું જાય છે. એક ફાઇલને 17મું જાય છે. અને સાહેબ પછી ઉપરથી મોટા જેક લાવે તો શું થાય? મોટી મોટી ઓળખાણો આવે પછી તો કોક દિવસ ઉઘડી ઈ અંગડાઈ લઈ લે. કોક દિવસ ઉઘડી ઈ અંગડાઈ લઈ લે તો જોનારા થઈ જાતા આભા કે પ્રેમમાં જુવાનિયાઓ હોય એ તો સમજ્યા, પણ અહીંયા તો નીકળે છે બાબા. એ કેવા 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 લવ લેટર પકડાય છે. કેવા 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 લવ લેટર પકડાય છે. આખું ઓફિસિયું ગામ ગાંડું થાય છે. એક ફાઇલને 17મું જાય છે. એક ફાઇલને 17મું જાય બહુ છે. સુંદર, બહુ સુંદર, બહુ સુંદર. કે સાહેબ આંબાની ડાળ જેમ કેરી ઝૂલે ને એમ અંગે અંગ ઝૂલે છે ક્વેરી. આંબાની ડાળ જેમ કેરી ઝૂલે ને એમ અંગે અંગ ઝૂલે છે ક્વેરી. એકાદું પગલું ઈ ભરવા માગે ને ત્યાં તો આડા ઉતરે છે એના વેરી. એક માણસનું તળિયું ઘસાય છે. એક માણસનું તળિયું ઘસાય છે. એક પથ્થરમાં ડુસકું અથડાય છે. એનું જોબનિયું ફાટ ફાટ થાય છે. ઈ તો મનમાં ને મનમાં મૂંઝાય છે. એક ફાઇલને 17મું જાય છે. એક ફાઇલને 17મું જાય છે. તો મિત્રો આ એક આપણા બધાનો અનુભવ હતો. ઓફિસમાં જઈએ કોઈ આપણું કામ કાઢવા માટે ત્યારે. અને મજાની વાત એ છે કે અહીંયા યુવાનો પણ બેઠા છે અને દાદાજી પણ બેઠા છે આગલી હરોળમાં. તો આ બંનેની વાત કરવી છે થોડીક. લીમડાને આવી ગયો તાવ. લીમડાને આવી આ લીમડાને આવી ગયો તાવ. તે લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. વાહ લીમડાને આવી ગયો તાવ ને ટી શર્ટ ને જીન્સ વાળી આ ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. क्या बात है कवि, क्या बात है कवि, क्या बात है कवि. वाह वाह. અરે પીઝા ને બર્ગરની આ પીઝા ને બર્ગરની આખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે. बहुत अच्छे कवि. ને વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ. જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. ને આપ બધા જોવો છો ને ચેનલોમાં સંગીતનું મહાયુદ્ધ આવે સાહેબ. સંગીતનું તે કાંઈ મહાયુદ્ધ હોય? સંગીતનો તો આનંદ લેવાનો હોય, એના યુદ્ધ ના હોય કોઈ દિવસ. वाह वाह. અપ ટુ ડેટ કાગડાને કાગડિયું, અપ ટુ ડેટ કાગડાને કાગડિયું માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા. આહા. કંઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા. કાંઈ પણ ભીંજાય નહીં. કંઈ પણ ભીંજાય નહીં, કંઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા. અરે કુંપળના ગીત લીલા પડતા મૂકીને ગાઓ, રીમિક્સના ગાણાઓ ગાઓ. જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. વાહ વાહ. ને કાન, આ કાન એ કઈ થૂકવાનો ખૂણો નથી. કાન એ કઈ થૂકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કઈ કોઈનો ઉકરડો. અરે આપણા ચહેરા પર બીજાના નખ શેના મારીને જાય છે ઉજરડો. માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં. હે માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં. સાંભળ્યા છે ડોક્ટરના ભાવ. આહા લીમડાને આવી ગયો તાવ
તે લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ, લીમડાને આવી ગયો તાવ. કવિ શ્રી કૃષ્ણ દવે એમની હાસ્ય કૃતિમાં પણ બહુ જ મજેદાર વાત કરી. મને ફરીથી ગુજરાતના હાસ્ય કવિ શેખ ચલીનો એક શેર યાદ આવી ગયો કે હું આપની વાતો ના માનું એવું તો કશું એ ખાસ નથી. હું આપની વાતો ના માનું એવું તો કશું એ ખાસ નથી, પણ આપની વાતો જાદુ છે ને જાદુમાં મને વિશ્વાસ નથી. તો હવે આ હાસ્યનો કાફલો આગળ ધપી રહ્યો છે. જેમની ઉપસ્થિતિથી હંમેશા હાસ્ય કવિ સંમેલન હોય તો હું વિના સંકોચે કહી દઉં કે આ નામ છે, હા છે, તો પછી હાસ્ય કવિ સંમેલન સક્સેસ થવાનો જ છે, એમાં કોઈ શંકા નથી. એવા કવિ નિર્મિશ ફ્રોમ સુરત, નિર્મિશ ઠાકર, એ મને કે યાર બહુ દુઃખ થાય છે, મને ભાગ્યે જ કોઈ લોકો ક્યારેક ઠાકરનો ઠાકોર કરી દે અથવા તો ઠક્કર કરી દે. આપણે શુદ્ધ ઉચ્ચારથી એમને નિર્મિશ ઠાકર કહીશું. અને એમની બહુ સુંદર રચનાઓ હાસ્યની, એ પણ સારી ગઝલો લખે છે. એક બહુ સારા વ્યંગ ચિત્રકાર તરીકે તો એમની નામના હિન્દુસ્તાનભરમાં છે, પણ એક અલગ વિષય છે. એમના એકલા વિષય કહેવાનું હોય ત્યારે આપણે વાતો કરીએ. અત્યારે તો આપણે એમની પાસેથી એમની સુંદર હાસ્ય રચનાઓ માણીશું. કવિશ્રી નિર્મિશ ઠાકર ફ્રોમ સુરત. આભાર. થેન્ક યુ. એક વિચિત્ર મુક્તકથી શરૂ કરીએ. આપણા બધાના સ્વભાવ એવા છે એટલે કે મળે કઈ પ્રેરણા એવા હવે જીવન નથી હોતા. મળે કઈ પ્રેરણા એવા હવે જીવન નથી હોતા. અમારા કાવ્યમાં એ અર્થના દર્શન નથી હોતા. કબૂલ. અર્થના બે અર્થ થાય, મિનિંગ અને પૈસા, બંને ના હોય કવિતામાં. આજની કવિતામાં કે મળે કઈ પ્રેરણા એવા હવે જીવન નથી હોતા. અમારા કાવ્યમાં એ અર્થના દર્શન નથી હોતા. જયા છે એ જ જે જિન્નત કે રેખામાં નથી હોતી. જયા છે એ જ જે જિન્નત કે રેખામાં નથી હોતી, ને લાંબા હોય છે તે બધા બચ્ચન નથી હોતા. અરે વાહ વાહ, અરે વાહ વાહ, અચ્છી વાત. વાહ 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 વાહ. મારી એક હાસ્ય નવલ કથા હતી, એનું નામ હતું ગણપત હુરટીના ગોટારા. ઓહો. તો એ ગણપત હુરતી જે છે તે સુરતી બોલીમાં બોલે, તો એ જો મુક્તકો લખે તો કેવા હોય એ તમે સાંભળો. સુરતી બોલીમાં છે. પહેલું મુક્તક છે કે હાથ મારો માગટીટી કંઈક છોકરીઓ હવે, કે હાથ મારો માગટીટી કંઈક છોકરીઓ હવે, આ જવાની પર સમયનો કાટ લાગ્યો હું કરા. કે હાથ મારો માગટીટી કંઈક છોકરીઓ હવે, આ જવાની પર સમયનો કાટ લાગ્યો હું કરા. કે સહેજ ટેકો આપજો ની આજ બોલી પ્રેમથી. કે સહેજ ટેકો આપજો ની આજ બોલી પ્રેમથી, એક ડોસીએ મારો હાથ માંગ્યો હું કરા. અરે વાહ વાહ, અરે વાહ વાહ. એક ડોશીએ મારો હાથ માંગ્યો. બીજું શીર્ષક છે મુક્તકનું ની મળે એટલે મળશે નહીં. હવે શું શું નહીં મળે સાંભળો. કે હારું જીવન જીવે હું યુક્તિ જ નહીં મળે. હારું જીવન જીવે હું યુક્તિ જ નહીં મળે, ને મંદિરમાં બી જુઓ તો ભક્તિ જ નહીં મળે. એ 12 પોયરાનો પપ્પા બહેનો પછી, એ 12 પોયરાનો પપ્પા બહેનો પછી બીજું તો શું કરે, શક્તિ જ નહીં મળે. અરે વાહ વાહ. હા, બીજું તો શું કરે, છૂટી જ નહીં મળે. સ્કૂલમાં એડમિશન ગણપત હુરતી લખે છે કે કોઈ બી પ્રિન્સિપલ નથી હોતો સીધો. ઓહો. કોઈ પ્રિન્સિપલ નથી હોતો સીધો, મેં મારી રીતનો રસ્તો લીધો. કે જાલ ડોનેશન કીધું ને મેં પછી બાબલો આખો જ ટાળી દીધો. અરે અને ઘણી વાર શું થાય, બેંકો ઉઠી જાય ખબર છે ને, તો મારા પૈસા 2.5 લાખ રૂપિયા ગયા હતા. કોઈ માને પણ નહીં કે કવિ પાસે ક્યાંથી હતા એટલા. પણ એ ઉઠી ગઈ ને બેંક, પછી પૈસા પાછા ના આવ્યા. એટલે 2.5 લાખ રૂપિયાનું મુક્તક સાંભળો હવે. 2.5 લાખ રૂપિયાનું મુક્તક છે એટલે એટલી તાળીઓ પડવી જોઈએ. કે ખાટા ખોલીને ભાઈ હું લેવાનું તંબુરો.
ખાટા ખોલી ખાટા ખોલી ખોલીને ભાઈ હું લેવાનું ટંબુરો, પૈસા પાછા નાય મળે ભાઈ હું લેવાનું ટંબુરો. કે બેંક લૂંટવા જાઓ તો એની લાઈન, બેંક લૂંટવા જાઓ તો એની લાઈન, ને એ લાઈનમાં પહેલો મેનેજર હોવાનો હું લેવાનું ટંબુરો. સુંદર. અને હવે છેલ્લી બે પંક્તિઓ જે છે બહુ જાણીતી છે, એ પછી જુઓ તમે કે એ કેવી રીતે બદલાય છે. બહુ જાણીતી પંક્તિ છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી મોહે ગોવિંદ દિયો બતાય. હવે આ પંક્તિ જો ફિલ્મ સ્ટાર રાજકુમારને કહો કે બોલ તો કેવી રીતે બોલે? એ તો કોઈને વંદન કરે નહીં, તો એ કેવી રીતે બોલે? સાંભળો. गुरु गोविंद दोनों सुनो, गुरु गोविंद दोनों सुनो, किसको लागू पाए, जानी तुम आपस में तय करो, बीच में हम क्यों फंसाए. અરે વાહ વાહ, વાહ 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 વાહ, બહુ अच्छे. અને આ જ પંક્તિ જો કોણ બનેગા કરોડપતિ તો તમે જોયેલું, ભૂતકાળ થઈ ગયો, પણ અમિતાભ બચ્ચન આ જ પંક્તિ હોય તો કેવી રીતે બોલે? અમિતાભ બચ્ચન, गुरु गोविंद दोनों सुनो, गुरु गोविंद दोनों सुनो, आपका समय शुरू होता है अब. गुरु गोविंद दोनों सुनो, आपका समय शुरू होता है अब. 4 ऑप्शन देख लो, अपन सला वंदन करेगा कब? हैं? अबर તો સફળ હાસ્ય કવિ જેને નિશંક કહી શકાય એવા સુરતના કવિ શ્રી નિર્મિશ ઠાકરને આપણે બહુ જ ઉલ્લાસભેર માણ્યા. અને હવે એ જ સુરતમાંથી સુરતની ગઝલની રિવાયત જે છે એને પણ જેમણે બરકરાર રાખી છે, અને બેકાર રાંદેરીની હઝલની રિવાયતને પણ જેમણે બરાબર જીવંત રાખી છે એવા સુરતના કવિ, હાસ્ય કવિ અત્યારે તો નયન દેસાઈને આપણે બહુ જ આદરભેર માણીશું. એમની લાક્ષણિક રજૂઆત, એમનું લાક્ષણિક વ્યક્તિત્વ આપણને સૌને મુગ્ધ કરશે એવી મને શ્રદ્ધા છે. કવિ શ્રી નયન દેસાઈ ફ્રોમ સુરત. વાહ, થેન્ક યુ. પહેલાં તો મુક્તકો રજૂ કરીશ. ઇરશાદ. આટલા સરસ માહોલ, આ મારી સામે બેઠેલા સરસ સરસ શ્રોતાઓ. હા, એક મુક્તક છે મુસાફિરભાઈ ઇરશાદ. કે થાક્યો પૂજી પૂજીને એ પથ્થર મને નડ્યા છે, કે થાક્યો પૂજી પૂજીને એ પથ્થર મને નડ્યા છે, આ માણસે બનાવ્યા ઈશ્વર મને નડ્યા છે. હા હા, માણસે માણસે બનાવ્યા. બનાવે. કે થાક્યો પૂજી પૂજીને આ પથ્થર એ પથ્થર મને નડ્યા છે, આ માણસે બનાવ્યા ઈશ્વર મને નડ્યા છે, ને જૂઠી આ દોસ્તીના લશ્કર મને નડ્યા છે, અરે પંડ્યા જો કામ આવ્યા તો ઠક્કર મને નડ્યા છે. અરે વાહ 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 કે વાહ. થાક્યો હા. પૂજી પૂજીને એ પથ્થર મને નડ્યા છે, હમ. આ માણસે બનાવ્યા ઈશ્વર મને નડ્યા છે, અને જૂઠી આ દોસ્તીના લશ્કર મને નડ્યા છે, કે પંડ્યા જો કામ આવ્યા તો ઠક્કર મને નડ્યા છે. એટલે ચોખવટ કરી હતી કે હું ઠક્કર નથી, ઠાકર છું. બીજું મુક્તક છે, માણસની લાક્ષણિકતાઓ વ્યક્ત કરું, તમને ગમે બધાને અર્પણ છે, મજાના શ્રોતા છે, કે પૈસા માફક તું ખખડે છે, પૈસા માફક તું ખખડે છે. કે પૈસા માફક તું ખખડે છે, માણસ થઈને કાં ગબડે છે, વાહ વાહ વાહ. કે પૈસા થઈને તું ખખડે છે, માણસ થઈને કાં ગબડે છે. હે ને હોત અરીસો સામે તો ઠીક, હોત અરીસો સામે તો ઠીક, પડછાયા સાથે ઝઘડે છે. અરે વાહ વાહ. પડછાયા સાથે ઝઘડે છે. કે હોત અરીસો સામે તો ઠીક, પડછાયા સામે ઝઘડે છે. અને હઝલ તમને બધાને સમર્પિત છે. અમદાવાદ રાજ્યનું આમ તો ખરેખર પાટનગર, અને એમાં અમે આજે આવ્યા છીએ. હઝલનો મતલબ છે, ઘણા માણસો એ આમ ઉલ્લુ બનાવી જાય. એકવાર મને એક માણસ આવીને મને કહે કે નયનભાઈ તમારું પાકીટ પડી ગયું. તો મેં ગજવા ફંફૂસી ગયો. મેં કહ્યું કે પાકીટ તો છે,
મને કહે કે અમારે પૈસા પડી ગયા. મેં કહ્યું કે 500 રૂપિયા પણ છે. મને કહે કે 25 રૂપિયા ઉછીને આપો ને. માણસો ક્યાં બનાવીએ ખબર નહીં પડે. અરે કે ક્યાં વાત જાગતા રે, હસલનો મતલબ છે કે જાગતા રહેવાનું સમજાવી ગયો. જાગતા રહેવાનું સમજાવી ગયો. અને 1 કલાક પ્રવચન કે જાગતા રહેવાનું સમજાવી ગયો. એ જ પાકીટ મારું તફડાવી ગયો. કે જાગતા રહેવાનું સમજાવી ગયો, એ જ પાકીટ મારું તફડાવી ગયો. ને જેટલું દેવું હતું પૂરું કર્યું, જેટલું દેવું હતું પૂરું કર્યું, લોક પાસેથી ઉઘરાવી ગયો. કે જેટલું દેવું હતું પૂરું કર્યું, લોક પાસેથી ઉઘરાવી ગયો. ને બોસ તો લાંબી રજા ઉપર ગયા. બોસ તો લાંબી રજા ઉપર કે ગયા. બોસ તો લાંબી રજા ઉપર ગયા. કોણ આવીને તતડાવી ગયો? કે બોસ તો લાંબી રજા ઉપર ગયા. કોણ આવી? આવીને તતડાવી અરે ગયો. ક્યાં વાત હે? ને દેશમાં આવ્યો, રહ્યો થોડા દિવસ. એનઆરઆઈઓની વાત છે. દેશમાં આવ્યો. હા, કે દેશમાં આવ્યો, રહ્યો થોડા દિવસ, કંઈક જોડાઓ ઉથલાવી ગયો. કે દેશમાં આવ્યો, રહ્યો થોડા દિવસ, કંઈક જોડાઓ એ ઉથલાવી ગયો. છેલ્લો શેર છે કે એ થયા નિવૃત્ત ને પુસ્તક લખ્યું. એ થયા નિવૃત્ત ને પુસ્તક લખ્યું કે લાંચીઓ કેવી રીતે ફાવી ગયો. એ થયા અરે ક્યાં વાત હે? કે એ થયા નિવૃત્ત ને પુસ્તક લખ્યું કે લાંચીઓ કેવી રીતે ફાવી ગયો. બીજી હઝલ છે સાહેબ, કે પણ તે પહેલા એક મુક્તક ફરી પાછું. હા, હા. આ મગન જે કિરણભાઈનો મગન છે એ જ આ મગન છે, એ જુદો નથી. દુનિયામાં બધા મગનો સરખા જ હોય છે. કે આ જગતમાં સૌને ઘરવાળી ગમે. મુક્તક છે કે આ જગતમાં સૌને ઘરવાળી ગમે, જો મળે ઘરની તો બસ થાળી ગમે. કે આ જગતમાં સૌને ઘરવાળી ગમે, ને જો મળે ઘરની તો બસ થાળી ગમે. પણ મગન તારી તો ઠીક મિત્રોની પણ જેટલી છે એટલી સાડી ગમે. જેટલી છે એટલી સાડી ગમે. ને પાથરી મુસાફિરભાઈ, હા, હા. હઝલનો મતલબ છે તમને પણ ગમશે કે પાથરીને ચટાઈ બેઠો છે. પાથરીને ચટાઈ બેઠો છે. હા, પાથરીને ચટાઈ બેઠો છે, ઝાપટીને મલાઈ બેઠો છે. કે પાથરીને ચટાઈ બેઠો છે, ઝાપટીને મલાઈ બેઠો છે. ને રોજ ભજવી ભવાઈ બેઠો છે, સાસરીમાં જમાઈ બેઠો છે. સાસરીમાં જમાઈ બેઠો છે. ક્યાં વાત? કે પાથરીને ચટાઈ બેઠો છે, ઝાપટીને મલાઈ બેઠો છે. ને રોજ ભજવી ભવાઈ બેઠો છે, સાસરીમાં જમાઈ બેઠો છે. ને દાનમાં 1000 દેનારો. દાનમાં 1000 દેનારો. અરે ફૂલાયા કરે. કે દાનમાં 1000 દેનારો, બેંક આખી કમાઈ બેઠો છે. કે દાનમાં 1000 દેનારો, બેંક આખી કમાઈ બેઠો છે. ને પ્રેમ પ્રકરણ ગયા બધા નિષ્ફળ. પ્રેમ પ્રકરણ ગયા બધા નિષ્ફળ. પ્રેમ પ્રકરણ ગયા બધા નિષ્ફળ, કાટલે એ છપાઈ બેઠો છે. આહા. કે કાટલે એ છપાઈ બેઠો છે. અને ઘણા માણસો આવા ધંધા જ કરતા હોય છે કે આમ કરે, તોડજોડ કરે. કે બોબડી સાથ એક બહેરાની. સાંભળજો, ગમશે. કે બોબડી સાથ એક બહેરાની, ગોઠવીને સગાઈ બેઠો છે. આહા. કે પાથરીને ચટાઈ બેઠો છે, ઝાપટીને મલાઈ બેઠો છે. થેન્ક યુ. તો અને હવે મુસાફિરભાઈ જે આપણને ઘણા સમયથી એમની મધુર વાણીથી આનંદ આપી રહ્યા છે. મુસાફિરભાઈ એટલે હું એક જ કહીશ કે મધુરમ 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 મધુરમ. જે કંઈ બોલે એ મધુર હોય. એ ગઝલો લખે કે હઝલ લખે એ મધુર. એમાં ક્યાંય કોઈને માટેનો એક નાનકડો ઉજરડો પણ ન હોય. એનું નામ તો મુસાફિરભાઈ છે. આ આપણી ભાષાના બહુ મોટા કવિ, કટાક્ષ કાવ્યો પણ લખ્યા. ગાંધીથી દિલ્હી સુધી તો બહુ જ વખણાયા. અને લૂંટીલે ભાઈ પણ એનું કટાક્ષ કાવ્યનું પુસ્તક ખૂબ વખણાયું. ચિત્કાર, અવિરામ, 2.5 અક્ષર અને હર લમ્હા એક તાજમહાલ, આ બધા ગઝલ સંગ્રહો વિવેચકોએ તો એને માથે લઈને વધાવી લીધા કે વાહ મુસાફિરભાઈ. હવે એ મુસાફિરભાઈ આપણને પોતાની કલામો સંભળાવશે. શ્રી મુસાફિર પાલનપુર. શુક્રિયા. તો હઝલનો મતલબ છે, ગલીમાં એમની અટક્યા પછી ભારે ઉપાધિ થઈ. ગલીમાં એમની અટક્યા પછી ભારે ઉપાધિ થઈ. હસીને પાંપણો મટક્યા પછી ભારે ઉપાધિ થઈ. હતો મેળાપ ત્યારે તો બધું સારું હતું, કિંતુ હતો મેળાપ ત્યારે તો બધું સારું હતું, કિંતુ પડોશીથી જરા ખટક્યા પછી ભારે ઉપાધિ થઈ. પડોશીથી જરા હતો મેળાપ ત્યારે તો બધું સારું હતું, કિંતુ પડોશીથી જરા ખટક્યા પછી
ભારે ઉપાધિ થઈ ને બધી ઈચ્છાઓને જખ મારીને કરવી પડી પૂરી. બધી ઈચ્છાઓને જખ મારીને કરવી પડી પૂરી. રૂપાળી ગરદને લટક્યા પછી ભારે ઉપાધિ થઈ. બધી ઈચ્છાઓને જખ મારીને કરવી પડી પૂરી. રૂપાળી ગરદને લટક્યા પછી ભારે ઉપાધિ થઈ. શેર જોજો સાહેબ, નહીંતર તો હતી ફૂલો સમી હળવાશ જીવનમાં. નહીંતર તો હતી ફૂલો સમી હળવાશ જીવનમાં. અહમની કીડીઓ ચટક્યા પછી ભારે ઉપાધિ થઈ. નહીંતર તો હતી ફૂલો સમી હળવાશ જીવનમાં. અહમની કીડીઓ ચટક્યા પછી ભારે ઉપાધિ થઈ. અને નિરાંતે બેઉ જણ બેઠા હતા વિશ્વાસની ડાળે. નિરાંતે બેઉ જણ બેઠા હતા વિશ્વાસની ડાળે. પરંતુ ડાળ એ બટક્યા પછી ભારે ઉપાધિ થઈ. પરંતુ ડાળ એ બટક્યા પછી ભારે ઉપાધિ થઈ. નયનભાઈ, સુખી થવાનો એક જ માર્ગ છે, સખણા રહો જગમાં. સુખી થવાનો એક જ માર્ગ છે, સખણા રહો જગમાં. બધે માર્ગથી ભટક્યા પછી ભારે ઉપાધિ થઈ. અને મગતા છે કે બહુ સારી મુસાફિર આમ તો લખતા હતા ગઝલો. બહુ સારી મુસાફિર આમ તો લખતા હતા ગઝલો. કવિશ્રીનું જરા ફટક્યા પછી ભારે ઉપાધિ થઈ. કવિશ્રીનું જરા ફટક્યા પછી ભારે ઉપાધિ થઈ. અને પ્રારંભમાં મેં ડુંગળીને યાદ કરી હતી, તો એક કવિતા આપણા સૌની પીડા, ગૃહિણીઓની ખાસ. એક સમય એવો આવ્યો કે આપણી દેશની સરકારે ઈરાનથી ડુંગળી મંગાવવા માટેનો એક પ્લાન ઘડેલો. ત્યારે આ કાવ્ય આવેલું કે હાય સ્વદેશીનું શું થશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. ભૂલ કહે છે સરકારી છે, કોઈ કહે છે પરબારી છે. ભાઈ સમયની બલહારી છે, કાદવમાં કંચન ખરડાશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. વર્ષોથી પેટ્રોલ તો લીધું, અણગમતાને ગમતું કીધું. ભોંકાયું આ તીર છે સીધું, કાળજડું સાચે જ વિંધાશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. યોજનાઓ છે મોટી મોટી, કિંતુ છે પરિણામ લંગોટી. ડુંગળી ખાતર દોટમ દોટી, શત્રુના હૈયા હરખાશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. પેટમાં હી તોફાન જગવશે. 10 વર્ષ સુધી ઈરાકને ઈરાન લડ્યા છે. પેટમાં હી તોફાન જગવશે, અવળું સવળું જ્ઞાન જગવશે. અરે યુદ્ધોના અરમાન જગવશે. પૂછ નહીં કે શું શું થાશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. પીડાઓ જાતે નોતરવી, હાલત કેવી થઈ છે વરવી. પારકા સામે જોડી ધરવી, કેમ કરીને એ સહેવાશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. આપણે સૌ આઝાદ થયેલા, કોઈને ના ક્યારેય નમેલા. પગ પર પોતાના જ ઊભેલા, અરે સ્વાશ્રયનો મહિમા લજવાશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. ક્રૂર અછતનો તાપ નડ્યો છે, વસ્તીનો પણ વ્યાપ નડ્યો છે. હાય આ કોનો સાપ નડ્યો છે, ઘોર દશા ક્યારે બદલાશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. કોને જાણ હતી ઓ પ્યારા, આવશે આવા દી ગોઝારા. નેતાઓ નિર્દોષ બિચારા, જ્યાં જશે ત્યાં લજ્જિત થશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. છેલ્લે છે કે થઈ ગઈ છે સી વાત વિચારો, થઈ ગઈ છે સી વાત વિચારો. સર્વ ભગીની ભ્રાત વિચારો, ધરતી કેરા તાત વિચારો. ગાંધીના લોચન ભીંજાશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. દેશ ઈરાની ડુંગળી ખાશે. તો ઘણી વખતે આપણે ચેનલો ઉપર એવા સમાચાર આવી જાય કે આઘાત લાગે. જેમ કે હમણાં ભાઈએ બેટિંગ કરી હતી પેલા શહેરમાં મલ્લિકાના, તો મને એક કવિતા નાનકડી છે પણ યાદ આવી ગઈ એ માટે કે કેટલીક વખતે આ વિચારસરણીથી, માનસિકતાથી કેવો અનર્થ પેદા થાય છે કે બહુ ખૂબસૂરત મોગરાની કડી જેવી દીકરી કન્યા હોય અને એક તરફી પ્રેમ કરે, બસ એને જ લાવું. અને પછી આપણે ન્યૂઝમાં સાંભળીએ છીએ ઘણીવાર કે તેજાબ છાંટી દીધું, એને જખમી કરી દીધી, આમ તેમ વગેરે વગેરે. એવી એક કવિતા વન વે પ્રેમનો. એક તરફી પ્રેમ મુજને થઈ ગયો છે ઓ પ્રિયે, એક તરફી પ્રેમ મુજને થઈ ગયો છે ઓ પ્રિયે. હું તને જન્મો જન્મ ચાહ્યા કરીશ.
તું કોઈ બીજાની સાથે ઘૂમશે, કોઈ બીજો ઓષ્ટ તારા ચૂમશે, એક દી એવોય માઠો આવશે, એ તને પરણીને સાથે લઈ જશે, ચોટ એવી પણ એ જાલિમ દઈ જશે, જોત જોતામાં તું મમ્મી થઈ જશે, ચોટ એવી પણ એ જાલિમ દઈ જશે, જોત જોતામાં તું મમ્મી થઈ જશે, ઠંડે પાણીએ પછી નાહ્યા કરીશ, એક તરફી પ્રેમ મુજને થઈ ગયો છે ઓ પ્રિયે, હું તને જન્મો જન્મ ચાહ્યા કરીશ. તો આ જે માનસિકતા છે એમાંથી આપણો જે યુવા વર્ગ છે એ નીકળી જાય. પ્રેમ તો શૂન્ય પાલનપુરીનો એક સરસ શેર છે, એક બાજીના બે રમનારા, એક જીતે તો બીજો હારે, એક બાજીના બે રમનારા, એક જીતે તો બીજો હારે, પ્રેમની બાજી કિંતુ અનોખી, બેઉ જીતે બેઉ હારે. આ તો એવો ખેલ છે. અને હવે સુરતના શ્રી કિરણ ચૌહાણને આપણે માણીએ. કિરણ ચૌહાણ. કંઈક સ્વીટ ખવાઈ જાય તો જ ડાયાબિટીસ વધે એવું નથી, બીજું પણ એક કારણ છે હા હા કે કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર, કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર, આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર. બાબા કે કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર, આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર, ને ભર ઉનાળે ભર બપોરે ટાઢ વાગે છે મને, ભર ઉનાળે ભર બપોરે ટાઢ વાગે છે મને, મારો ફોટો ફ્રીઝમાં સંતાડવાનું બંધ કર. અરે વાહ 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 વાહ, બહુ સરસ. ભર ઉનાળે ભર બપોરે ટાઢ વાગે છે મને, મારો ફોટો ફ્રીઝમાં સંતાડવાનું બંધ કર. બાબા ને બીજું મુક્તક છે, અત્યારે દિવાળીની બધી ખરીદીઓ ચાલશે, અમે પણ જઈને પછી એ જ કરીશું, કે જે તને અત્યંત ગમતી નીકળે, જે તને અત્યંત ગમતી નીકળે, એ જ સાડી ખૂબ મોંઘી નીકળે. જે તને અત્યંત ગમતી નીકળે એ જ સાડી ખૂબ મોંઘી નીકળે, ને તું હશે માનીને ખોલું દ્વાર પણ, તું હશે માનીને ખોલું દ્વાર પણ, પોટલું ઉંચકેલ ધોબી નીકળે. અરે બાબા. કરે કસોટી સંયમની ને ધૈર્ય માપવા આવે, કરે કસોટી સંયમની ને ધૈર્ય માપવા આવે, પદયાત્રાએ નીકળો ત્યારે લિફ્ટ આપવા આવે. કરે કસોટી સંયમની ને ધૈર્ય માપવા આવે, પદયાત્રાએ નીકળો ત્યારે લિફ્ટ આપવા આવે, ને આમ તો એને કોઈ કામ કરવાનું સૂઝે નહીં, આમ તો એને કોઈ કામ કરવાનું સૂઝે નહીં, તમે ઝાડ પર બેઠા હો તો ઝાડ કાપવા આવે. બીજું મુક્તક છે, આ બધાની તબિયત કેમ વધી જાય છે એનું કારણ છે કે ખાન સાથે પાન વધતું જાય છે, ખાન સાથે પાન વધતું જાય છે, ખાનપાન એટલે મેદાન વધતું જાય છે. ખાન સાથે પાન વધતું જાય છે એટલે મેદાન વધતું જાય છે, ને રિક્ષાવાળા જોઈને ભાગી છૂટે, રિક્ષાવાળા જોઈને ભાગી છૂટે, કેટલું અપમાન વધતું જાય છે. કે રિક્ષાવાળા જોઈને ભાગી છૂટે, કેટલું અપમાન વધતું જાય છે. કે સત્ય સુણતા મોડું નાનું થઈ ગયું, સત્ય સુણતા મોડું નાનું થઈ ગયું, જાણે કે તરબૂચ લીંબુ થઈ ગયું. સત્ય સુણતા મોડું નાનું થઈ ગયું, જાણે કે તરબૂચ લીંબુ થઈ ગયું, ને લાંબી ભીની લુંગી પહેરી હું ફર્યો, લાંબી ભીની લુંગી પહેરી હું ફર્યો, ઘરમાં કેવું મસ્ત પોતું થઈ ગયું. અરે ક્યા બાત હે યાર, વાહ વાહ, મસ્ત. લાંબી ભીની લુંગી પહેરી હું ફર્યો. મારો આ શેર સાંભળ્યા પછી દરેક પત્નીઓ એના પતિઓને લુંગી પહેરાવે છે. સત્ય સુણતા મોડું નાનું થઈ ગયું, જાણે કે તરબૂચ લીંબુ થઈ ગયું, લાંબી ભીની લુંગી પહેરી હું ફર્યો, ઘરમાં કેવું મસ્ત પોતું થઈ ગયું. ને બીજું મુક્તક છે કે દોડવાની આમ તો આ સીમ છે, દોડવાની આમ તો આ સીમ છે, ભાગવાની પણ અહીં તાલીમ છે. કે દોડવાની આમ તો આ સીમ છે, ભાગવાની પણ અહીં તાલીમ છે, ને એક ભૂલ માટે તમાચા 3 પડે, એક ભૂલ માટે તમાચા 3 પડે, એક પર 2 ફ્રીની અહીંયા સ્કીમ છે. અરે વાહ, અરે વાહ. અને એક હઝલ છે કે બાઇક ઉપર
બે જણ બેસીને જતા હોય તો એમાં જે પાછળ બેઠો હોય ને એને ટેન્શન બહુ હોય. એટલે એની મનસ્થિતિ કેવી છે એને ધ્યાનમાં રાખીને લખ્યું છે. એ પેલો આગળના ડ્રાઈવરને કહે છે કે ડ્રાઇવિંગ તારું સુંદર છે પણ જોજે ભાઈ, ડ્રાઇવિંગ તારું સુંદર છે પણ જોજે ભાઈ, ઊંડી ગટરના ખુલ્લા ઢાંકણ જોજે ભાઈ. ડ્રાઇવિંગ તારું સુંદર છે પણ જોજે ભાઈ, ઊંડી ગટરના ખુલ્લા ઢાંકણ જોજે ભાઈ, ને આજુબાજુ ઠીક સામે પણ જોજે ભાઈ. આજુબાજુ ઠીક સામે પણ જોજે ભાઈ, આ તન આખર માટીનું વાસણ જોજે ભાઈ. વાહ 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 વાહ. કે આજુબાજુ ઠીક સામે પણ જોજે ભાઈ, આ તન આખર માટીનું વાસણ જોજે ભાઈ, ને બ્રેક હશે ને તોય નહીં મારી શકશે. બ્રેક હશે ને તોય નહીં મારી શકશે, રસ્તામાં ઊભી છે વાગણ જોજે ભાઈ. ને એ જે ચલાવતો હોય ને એને કોઈ ટેન્શન નહીં કે તું તો હળવો ફૂલ બનીને હાંકે છે, તું તો હળવો ફૂલ બનીને હાંકે છે, મેં ઉંચક્યું છે સગડું ભારણ જોજે ભાઈ. વાહ વાહ વાહ. ને પછી આપણે કહીએ ને કે તારા મગજમાં નહીં ઉતરે, પણ અહીંયા જુદું કહે છે કે મારા શબ્દો તુજ હેલ્મેટમાં નહીં ઉતરે. મારા શબ્દો તુજ હેલ્મેટમાં નહીં ઉતરે, શાને આપું નિષ્ફળ ભાષણ જોજે ભાઈ. અને પછી છેલ્લે એકદમ આવી વાત કરી નાખે છે કે આ જ રીતે પાછળ બેસી નરકે પહોંચ્યા, આ જ રીતે પાછળ બેસી નરકે પહોંચ્યા, ભીખો સોમો દલપત નારણ જોજે ભાઈ. અરે વાહ વાહ. વાહ કિરણભાઈ. કે આ જ રીતે પાછળ બેસી નરકે પહોંચ્યા, ભીખો સોમો દલપત નારણ જોજે ભાઈ, ડ્રાઇવિંગ તારું સુંદર છે પણ જોજે ભાઈ, ઊંડી ગટરના ખુલ્લા ઢાંકણ જોજે. ત્રણ જોવાની હતી ને, ત્રણ જોવાની હતી. થઈ જાય. વાહ વાહ. ત્રીજી બીજી સુંદર. એક રચના છે હમ કે સસુરને એ રીતે એ બાનમાં રાખે, હમ. સસુરને એ રીતે એ બાનમાં રાખે, જુઓ શાળાને પણ એ જાનમાં રાખે. સસુરને એ રીતે એ બાનમાં રાખે, જુઓ શાળાને પણ એ જાનમાં રાખે, ને ભલે તલવારને એ મ્યાનમાં રાખે, ભલે તલવારને એ મ્યાનમાં રાખે, પરંતુ દુશ્મનોને ધ્યાનમાં રાખે. વાહ વાહ. કે ભલે તલવારને એ મ્યાનમાં રાખે અહિંસા. પરંતુ દુશ્મનોને ધ્યાનમાં રાખે, ને ભરીને ધૂળ માટી પથ્થરો એમાં, હમ. ભરીને ધૂળ માટી પથ્થરો એમાં, તિજોરીને પછી ચોગાનમાં રાખે. ભરીને ધૂળ માટી પથ્થરો એમાં, તિજોરીને પછી ચોગાનમાં રાખે. ને આવા માણસ ડોક્ટર બને તો શું કરે કે બને ડોક્ટર કરે જો ઓપરેશન તો, બને ડોક્ટર કરે જો ઓપરેશન તો, કરે ધીમું ઉપરથી ભાનમાં રાખે. કે બને ડોક્ટર કરે જો ઓપરેશન તો, કરે ધીમું ઉપરથી ભાનમાં રાખે, ને તને ટલ્લી તરીકે ઓળખે છે સૌ, તને ટલ્લી તરીકે ઓળખે છે સૌ, પછી બે વાળ કોના માનમાં રાખે. કે તને ટલ્લી તરીકે ઓળખે છે સૌ, પછી બે વાળ કોના માનમાં રાખે, સસુરને એ રીતે એ બાનમાં રાખે, જુઓ શાળાને પણ એ જાનમાં રાખે. વાહ વાહ. સુંદર. બરોડા નિવાસી ગુલામ અબ્બાસ નાશાદ ને આપણે સાંભળીએ. એક મતલાને બે ત્રણ શેર સંભળાવું કે પ્રણયના ખેંચીને ગાળા તને મળવાને નહીં આવું, પ્રણયના ખેંચીને ગાળા તને મળવાને નહીં આવું, વધ્યા છે ટ્રેનના ભાડા તને મળવાને નહીં આવું. અરે ક્યા બાત હે, ક્યા બાત હે. પ્રણયના ખેંચીને ગાળા તને મળવાને નહીં આવું, વળ્યા છે ટ્રેનના ભાડા તને મળવાને નહીં આવું, પૂછું છું કોક દી એકાંતમાં હું જાતને મારી, પૂછું છું કોક દી એકાંતમાં હું જાતને મારી, પછાડીશ જઈને શું પાડા તને મળવાને નહીં આવું. ભલે ને બાપ તારો થઈ ગયો ભગવાનને પ્યારો, હા હા. ભલે ને. ભલે ને બાપ તારો થઈ ગયો ભગવાનને પ્યારો, મને સંભળાય છે રાડા તને મળવાને નહીં આવું. મને સંભળાય છે રાડા તને મળવાને નહીં આવું, અને નજર પડતા જ તારી માં ઉપર આંખોમાં નાચે છે,
નજર પડતા જ તારી મા ઉપર આંખોમાં નાચે છે, કદી મીસા કદી તાળા તને મળવાને નહીં આવું. અને હઝલ રજૂ કરું છું કે ઘોડે તું ચડ્યો થોડું એ ભૂલાય છે ભૈલા. ઘોડે તું ચડ્યો થોડું એ ભૂલાય છે ભૈલા, છછનો બન્યો બાપ ને પસ્તાય છે ભૈલા. છછનો બન્યો બાપ ને પસ્તાય છે ભૈલા, રાખે છે હવે બંધ તું બારીઓ તસો તસ. રાખે છે હવે બંધ તું બારીઓ તસો તસ, પત્ની છે રૂપાળી એથી ગભરાય છે ભૈલા. પત્ની છે રૂપાળી એથી એથી ગભરાય છે ભૈલા. અને ગુજરાતીના આદરણીય શાયર એમનો શેર છે, એ શેરની ઉપર હું જરા પેરોડી છે, અઝીઝભાઈની માફી માંગી લઉં કે મળતી નથી એમ જ કઈ પત્નીને યુવાની. મળતી નથી એમ જ કઈ પત્નીને યુવાની, માથાના બધા વાળ ખરી જાય છે ભૈલા. માથાના બધા વાળ ખરી જાય છે ભૈલા, અને ખુશ થાય છે બીજાના કપાળે જોઈ ઢીમચું. ડીમચું ખુશ થાય છે બીજાના કપાળે જોઈ ઢીમચું, ગૃહયુદ્ધ તારું કેમ ભૂલી જાય છે ભૈલા. ગૃહયુદ્ધ તારું કેમ ભૂલી જાય છે ભૈલા. અને છે સ્વર્ગ માના પગ તળે સાચું છે છતાં પણ, છે સ્વર્ગ માના પગ તળે સાચું છે સાચું છે છતાં પણ, સાસુની માતા હવે કહેવાય છે ભૈલા. અને શેર સાંભળજો કે ઈર્ષા ન કરો જોઈને નેતાની પિયારો. ઈર્ષા ન કરો જોઈને નેતાની પિયારો, ભક્તાણીઓથી સંતોય હરખાય છે ભૈલા. ભક્તાણીઓથી સંતોય હરખાય છે ભૈલા. અને નાશાદ સુરા હો કે યુવાની એ સમજજે. નાશાદ સુરા હો કે યુવાની એ સમજજે, પીવાથી વધારે ઢોળાય છે ભૈલા. પીવાથી વધારે ઢોળાય છે ભૈલા. અને બીજા થોડા શેર સાંભળો કે બહુ જોખમમાં હપ્તેથી ખરીદેલી આ ગાડી છે. બહુ જોખમ બહુ જોખમમાં હપ્તેથી ખરીદેલી આ ગાડી છે, કે મારી ઘરવાળીનો બાપ ધંધેથી કબાડી છે. કે મારી ઘરવાળીનો બાપ ધંધેથી કબાડી છે, અને આ મારા વાળ ખરતા વાળના શું રોજના રહેવા, જો પુરાવો છે કે આ મારા વાળ ખરતા વાળના શું રોજના રોવા, બહુ પંપાડી પંપાડીને આ દુનિયા ઉજાડી છે. બહુ પંપાડી પંપાડીને આ દુનિયા ઉજાડી છે. યુવાનીના નશામાં એ જ મર્સિડીઝ લાગેલી. યુવાનીના નશામાં એ જ મર્સિડીઝ લાગેલી, કે ભૂલી ગયો તો આ કબાડીની જ લાડી છે. કે ભૂલી ગયો તો આ કબાડીની જ લાડી છે. અને એક રજૂ કરું. જોયા તા પહેલી વાર, હઝલ છે કે જોયા તા પહેલી વાર મેં એને નવાઈ જેમ. જોયા તો પહેલી વાર મેં એને નવાઈ જેમ, માથે પડી એ ભૂલ મને પણ ભલાઈ જેમ. માથે પડી એ ભૂલ મને પણ ભલાઈ જેમ, ને એક વાર મેં કહ્યું શું કે આવજો ઘરે. એક વાર મેં કહ્યું શું કે આવજો ઘરે. ઘરમાં ઘૂસી ગયા પછી એ ઘર જમાઈ જેમ. ઘરમાં ઘૂસી ગયા પછી એ ઘર જમાઈ જેમ. અને શીખ્યો ન કોઈ નાચ છતાં ઘરની ભીતરે. શીખ્યો ન કોઈ નાચ છતાં ઘરની ભીતરે, નાચી રહ્યો છું રોજ અને તે પણ ભવાઈ જેમ. નાચી રહ્યો છું રોજ અને એ પણ ભવાઈ જેમ. અને સસરાને જોઈ જાણે હું બકરો બની જતો. લગભગ બધાની હાલત સરખી છે કે સસરાને જોઈ જાણે હું બકરો બની જતો, એ પીઠ મારી થાબડે પણ છે કસાઈ જેમ. એ પીઠ મારી પણ થાબડે છે કસાઈ જેમ. અને બ્લેન્કેટ પાસે રાખીને શીખવાડે છે મને.
બ્લેન્કેટ પાસે રાખીને બ્લેન્કેટ પાસે રાખીને શીખવાડે છે એ મને ઓઢાય છે શી રીતે આ ચાદર રજાઈ જેમ. ઓઢાય છે શી રીતે આ ચાદર રજાઈ જેમ. અને મકતા છે કે નાશાદ સૂતળી બોમ્બથી ગભરાવ ના જરી. ઓહો નાશાદ નાશાદ સૂતળી બોમ્બથી ગભરાવ ના જરી. પાસે જઈને ઊભા રહો બસ હવાઈ જેમ. વાહ પાસે જઈને ઊભા રહો બસ હવાઈ જેમ. વાહ વાહ વાહ. અને હવે કવિ શ્રી આશીષ ઠાકર. શિક્ષણ જગતની સાથે સંકળાયેલો છું એટલે શિક્ષણ જગતની એક નાનકડી વાત કરી અને પછી શરૂ કરીશ. આખલા પખાલમાં પાણી ભરી જાય જેમ, ગધેડાઓ ધૂળ ઢેફ રોડા ભરી જાય તેમ. આખલા પખાલમાં પાણી ભરી જાય જેમ, ગધેડાઓ ધૂળ ઢેફ રોડા ભરી જાય તેમ. ભાર કેડ તોડી નાખે તોય જેમ તેમ કરી છોકરા નિશાળમાં થોથા ભરી જાય છે. वाह 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 अच्छी बात है. तेरी नाजुक सी कमर पर ये किताबों का बोझ तुझको मजदूर बनाने की नई साजिश है. વાહ ભાઈ વાહ. બહુ સરસ વાત કરી હતી. વાહ. અને આજકાલ ગલ્લા અને લારીઓની બહુ સરસ મજાની ગોઠવણી અહીંયા અમદાવાદમાં પણ અને અમારા વિસનગરમાં પણ છે. એટલે ગલ્લાઓ અને લારીઓ વચ્ચે જે વાર્તાલાપ થતો હોય છે એ ત્યાં ઊભા ઊભા મેં સાંભળી લીધો. એક ગલ્લો નામે લુખ્ખો, એક લારી નામે ભૂખી. એક ગલ્લો નામે લુખ્ખો, એક લારી નામે ભૂખી. ગલ્લો પાન મસાલા વેચે, લારી પાણી પૂરી. અરે વાહ. લુખ્ખો ભૂખી એકબીજાને ઊભા ઊભા કાતરતા. લુખ્ખો આ બાજુ કાતરે ને પેલી બાજુ કાતરે. મોટા થાવા બંને વાદ વિવાદો રોજે કરતા. લુખ્ખો કહે કે ચિબાવલી તું ચપડ ચપડ ના કરતી. વાહ વાહ. લુખ્ખો કહે કે ચિબાવલી તું ચપડ ચપડ ના કરતી. કળજગનો હું મહારાજા અહીં દુનિયા પાણી ભરતી. ગોગસ ચશ્મા મોટર બાઇક દેકારા પડકારા. ભાઈ લોગ થી ભગત સુધીના સગડા ચાકર મારા. ભાઈ લોગ થી ભગત સુધીના સગડા ચાકર મારા. એક ગલ્લો નામે લુખ્ખો, એક લારી નામે ભૂખી. ભૂખી કહે કે રહેવા દે તું અક્કલ ના ઓથમીર. ખાસ કરીને કોથમીર લેવા નીકળ્યા હોય એટલે ત્યાં આવે. એટલે કહે છે કે ભૂખી કહે કે રહેવા દે તું અક્કલ ના ઓથમીર. ભલા ભલા ને ભૂ પીવડાવ. ભલા ભલા ને ભૂ પીવડાવું. હણી લઉં હું હીર. હું સડકોની શહેજાદી ને ભબકા મારા ભારે. ઓહો. હું સડકોની શહેજાદી ને ભબકા મારા ભારે. શાકવાળી થી બોસ સુધીના ચક્કર મારા મારે. એક ગલ્લો નામે લુખ્ખો, એક લારી નામે ભૂખી. લુખ્ખો કહે કે મારા ઘાટે ઊંચા સોદા થાતા. લુખ્ખો કહે કે મારા ઘાટે ઊંચા સોદા થાતા. તારા ખૂંચા આગળ તો સાસુ વહુના ઝઘડા થાતા. અલી બુન મારતો આવું છું સર અમારી બાજુ એવું થાય. જોબન આરે ચરણ મારતા મરદ ધુમાડા ફૂંકે. અલ્લડ થઈને મજા માણતા ચિંતા સગળી છૂંકે. એક ગલ્લો નામે લુખ્ખો, એક લારી નામે ભૂખી. ભૂખી કહે કે કળજગનો હું કૂપ થઈ પાણી ભરતી. કળજુગનો કૂવો છે. ઘરની નારી મુજ આંગણીએ ઉર એના ઠાલવતી. સૌ નખરાળી જોબનવાળી દેતી અહીંયા તાળી. ખટમીથી તીખી જીભલડી બને અહીં મતવાલી. એક ગલ્લો નામે લુખ્ખો, એક લારી નામે ભૂખી. ગલ્લો અરખી બોલ્યો, ભૂખી ડાક્ટરનો હું દોસ્ત. તું શું ચીજ કરે છે? જો કેન્સર, ટીબી, દાંત દર્દથી જમદૂતોને મોજ. ત્યારે ભૂખી બોલી, યમદૂતો છે મારે પણ ભયબંધી. ઓહો. ભૂખી બોલી, યમદૂતોથી મારે પણ ભયબંધી. તારે તો 2-4 રોગ કરું પચરંગી. એક ગલ્લો નામે લુખ્ખો, એક લારી નામે ભૂખી.
ભૂખી કહે કે તારા સેવક મુજથી અડધો અડધ. હવે ભૂખી છે ને એ એક સ્ટેપ આગળ છે. જરા જોવા જેવું છે કે ભૂખી કહે તારા સેવક મુજથી અડધો અડધ. તારે દ્વારે લલના નહીં કોઈ, કેવળ મરદે મરદ. ગલ્લા ઉપર કે નારી ના ઊભી હોય, પણ લારી ઉપર મરદો ઊભા હોય કે અડધો અડધ છે. એટલે કહે છે કે લુખા ભૂખીની વાતોમાંથી એક વાત મેં શીખી. આહા. લુખા ભૂખીની વાતોમાંથી એક વાત મેં શીખી. લુખો રાખો ભૂખ્યો ને ભૂખી રાખો લુખી. એક ગલ્લો નામે લુખો, એક લારી નામે ભૂખી. ગલ્લો પાન મસાલા વેચે, લારી પાણી પૂરી. બહુ આશીષ ઠાકરનો આ પહેલો જ અવસર કહીએ કાવ્ય પઠનનો, એને આપણી આશીષ આપીએ. અને હવે આપણે ધોધમાર કવિ કૃષ્ણ દવેને સાંભળીએ. કવિ શ્રી કૃષ્ણ દવે. મેં મારી નજરે ચૂંટણીને જોઈ છે. આહા. બહુ સૂક્ષ્મ વ્યંગ પ્રસ્તુત કરું છું. ઇરશાદ, ઇરશાદ. લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી. આહા. લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી. બૂઢી માની ખબર કાઢવા જાણે દીકરી આવી. બૂઢી માની ખબર કાઢવા જાણે દીકરી આવી. જો હવે પેલા મશીનોનો ઉપયોગ થાય છે આપણે ત્યાં, તો મશીન દ્વારા તમે વોટિંગ કરવા ગયા હશો, તો ત્યાં પણ કેવી વાત બને છે. મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ. જેના પર એ મૂકે આંગળી, બત્તી ધરતું લાલ. અરે વાહ. વાહ ભાઈ વાહ. જેના પર એ મૂકે આંગળી, બત્તી ધરતું લાલ. લાલ બત્તી થઈ તો જ સમજવાનું કે વોટિંગ થયું. અને આ સમયે મીડિયાવાળા પણ બહુ જ સક્રિય હોય, એટલે લાઈવ ટેલિકાસ્ટમાં ગમે ત્યાં માઇક ધરી દે તો ત્યાં શું ગોટાળો થાય. એક જગ્યાએ આવી રીતના ધરી દીધું માઇક, અને સામેવાળા પણ ઉત્સાહમાં કહે, મિનિસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાંથી. આહા. થોભો પહેલા યાદ કરી લઉં, ચૂંટાયો તો ક્યાંથી. અરે ક્યાં વાત. બસ છે. આહા. અને અમારે ત્યાં જે કાઠિયાવાડમાં સંવાદો જોવા મળે બધા કે આપણે જીત્યા તો દિલ્હી રહેવા જાશું. રાજ મળે તો ઠીક, નહીતર ટેકા વેચી ખાશું. વાહ 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 વાહ. પછી મિત્રો બધા બહુ આમ સક્રિય હોય હો. એટલે એમ કે ભાઈ તું ઊભો રહી જાને, ઊભો રહી જાને, ઊભો રહી જાને. તો પછી એક જણાએ કંટાળીને કીધું, એ તું કે છે તો આ ચૂંટણીમાં લે ઊભો રહ્યો હું. તું કે છે તો આ ચૂંટણીમાં લે ઊભો રહ્યો હું. પણ ધારો કે જીતી ગયો તો ન્યા કરવાનું હું. અરે વાહ કવિ વાહ. વાહ 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 વાહ. અને સાહેબ પછી જે પરિણામો આવ્યા હોય ન ધારેલા, એટલે ત્યાંય લોચો થાય પાછો. નેતા બેઠા હોય ને આમ લાઈનો લાગેલી હોય, એટલે નેતા પણ કંટાળીને પછી કે, એ અભિનંદન ને તો હમણાં ટાંગો ભીતે. અભિનંદન ને તો હમણાં ટાંગો ભીતે. પેલા ઈ તો ગોતી કાઢો, આ જીતી ગયા કઈ રીતે. અરે વાહ વાહ. બહુ સરસ કવિ. પેલા ઈ તો ગોતી કાઢો, આ જીતી ગયા કઈ રીતે. તો આ મેં મારી નજરે જે ચૂંટણી જોઈ એની વાત, એ જ વિષયમાં ગીત રજૂ કરવું છે. ઉઠા ભણાવે છે ઉઠા. 5 વર્ષથી
પાણી પીવડાવીએ ને તોય હાળા બુઠ્ઠા ઈ બુઠ્ઠા. અરે ઉઠ્ઠા ભણાવે છે ઉઠ્ઠા. વાહ. અમને તો એમ કે આ ડાળખાને રોપીએ તે કોક દિવસ કોળી તો જાશે. અમને તો એમ કે આ ડાળખાને રોપીએ તે કોક દિવસ કોળી તો જાશે. અમને શું ખ્યાલ કે આ આખી એક ઘટનામાં માટીને મુંજારો થશે. ક્યા બાત હે. બહુ સરસ. એ પોતે બળેલાઓ બીજાને બાળે, હા. પોતે બળેલાઓ બીજાને બાળે અને છાંયડો હું દેતા તા ઠૂંઠા. અરે ઉઠા ભણાવે છે ઉઠા. 5 વર્ષથી પાણી પીવડાવીએ ને તોય હળા બુઠ્ઠા ઈ બુઠ્ઠા. એ સાહેબ આપણને પણ પરિવર્તનનો બહુ શોખ હોય. આ નવા નક્કોર ઘણા ટાઇટલ જોયા, નવા નક્કોર ઘણા ટાઇટલ જોયા તે થયું આમાંથી કોક ગીત ગાશું. હવે અમને શું ખ્યાલ કે આ સહકારી સ્ટોરમાંય ધોળેથી છેતરાઈ જાશું. એ અંદર તો ઈની ચોપડિયું ભાઈ ખાલી પૂઠા બદલાવ્યા છે પૂઠા. અરે વાહ 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 વાહ. क्या बात है? અરે ઉઠા ભણાવે છે ઉઠા. વાહ વાહ. 5 વર્ષથી પાણી પીવડાવીએ ને તોય હાળા બુઠ્ઠા ઈ બુઠ્ઠા. ને થોડોક સંદર્ભ કચ્છનો છે આ વાતમાં. અમને તો એમ કે આ રાહતનો માલ છે. અમને તો એમ કે આ રાહતનો માલ છે તે બધાને સરખો વેચાશે. હવે અમને શું ખ્યાલ કે આ 5 સ્ટાર બંગલામાં પહેલવેલો તંબુ ખેંચાશે. કે છે કે પહેલાના ચપટીક ભરતા હતા તો આ તો ભરે છે સીધા મુઠા. અરે ઉઠા ભણાવે છે ઉઠા. વાહ. 5 વર્ષથી પાણી પીવડાવીએ ને તોય હાળા બુઠ્ઠા ઈ બુઠ્ઠા. ઉઠા ભણાવે છે ઉઠા. વાહ. તો આ એ લોકો માટેનું ગીત, પરંતુ શાશ્વત આનંદનું પણ એક ગીત વાહ. હવે રજૂ કરવું છે કે જેનો આનંદ ક્યારેય ઓછો નથી થવાનો. વાંસલડી.com, મોરપીછ.com, આ .com વૃંદાવન આખું. ક્યા બાત. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાય એનું શું. ક્યા બાત. ને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું. કે પ્રેમની આ ડિસ્કમાં તો એવી વાનગી કોને છોડું ને કોને ચાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત. અરે તુલસી કબીર સૂર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું. આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ને એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એને શું વાયરસ ભૂંસી શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે. હું કોઈ દિવસ વિન્ડો ના વાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. કયા નામ.
કવિ શ્રી કૃષ્ણ દવે એમનું સર્વોત્તમ ગીત આપણે સમક્ષ રજૂ કર્યું. ફિરાક ગોરખપુરીનો એક શેર યાદ આવી ગયો. આયે થે હસતે ખેલતે मैखाने में फिराक, आए थे हंसते खेलते मैखाने में फिराक, जब पी चुके शराब तो संजीदा हो गए. બહુ ગંભીર કાવ્ય એમણે રજૂ કર્યું. આપણે બધા ગંભીર બની ગયા. બહેરહાલ ફરીથી આપણે હાસ્યના દોરમાં આવીએ. કવિ શ્રી નિર્મિશ ઠાકર ફ્રોમ સુરત. આભાર. મને મિસિસ એવું કહ્યું હતું કે હવે તમે છે ને પ્રેરણા આપે એવી કવિતા પણ કહેજો. એટલે નવી પેઢીને પ્રેરણા મળે એવી છે. અચ્છા. એમાં સંદેશ એટલો જ છે કે મહેનત કરો. સિમ્પલ. નવી પેઢી શું કરે ખબર છે? પ્રેમમાંય મહેનત નથી કરતી. કમસે કમ એમાં તો કરવી પડે. યાર મારો એક મિત્ર છે ને, એ સિદ્ધિ નામની પ્રેમિકામાં પ્રેમમાં પડેલો, પણ રૂબરૂ મળવા ના જાય, મહેનત કરે નહીં, પત્રો લખે ખાલી. એની શું રિઝલ્ટ આવે જુઓ, એટલે પ્રેરણા મળશે તમને. કે સિદ્ધિ તારી પ્રેમિકા ને તું મળતા શરમાય, કે સિદ્ધિ તારી પ્રેમિકાને તું મળતા શરમાય, પત્રો તું મબલખ લખે રોજ ડિલિવર થાય, કે તું લખતો ને પોસ્ટમેન નીત પરસેવે નાય. પેલો જ આંટા ફેરા કરે કે તું લખતો ને પોસ્ટમેન નીત પરસેવે નાય, કે રૂબરૂ મળનારો ગમ્યો તુજને ક્યાં સમજાય. અરે વાહ વાહ વાહ, પહોંચી 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 વાહ વાહ. મળવા ગયો તો પોસ્ટમેન હતો, તમે રૂબરૂ મળે એવું લાગે છે. કે રૂબરૂ મળનારો ગમ્યો તુજને ક્યાં સમજાય, સિદ્ધિ પામ્યો પોસ્ટમેન તું અમથો પસ્તાય. સિદ્ધિ પામ્યો. હજુ બાકી છે પ્રેરણા. કે સિદ્ધિ પામ્યો પોસ્ટમેન તું અમથો પસ્તાય, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. ભાઈ વાહ. પરસેવો મને થયો છે. હવે ગણપત હુરટી, સુરતમાં પૂર આવેલું, જો એ હઝલ લખે તો કેવી લખે સાંભળો. સુરતી બોલીમાં સુરતમાં પૂર આવેલું એના વિશે છે. અમારા સુરતમાં શું છે, 4 વર્ષે નિયમિતપણે પૂર આવે. એટલે પહેલો શેર છે કે આ નદી જો પ્રેમને છલકાવ હે તો કાં જહો. અરે વાહ વાહ. કે આ નદી જો પ્રેમને છલકાવ હે તો કાં જહો, ને 4 વર્ષે પૂર પાછું આવ હે તો કાં જહો. બહુ અચ્છે. કે પૂર કાયમ આવહે આલીને ગેરંટી પછી, પૂર કાયમ આવહે આલીને ગેરંટી પછી, આ વીમાવાળાય પાછળ આવહે તો કાં જહો. કે હેલિકોપ્ટર આવહે, અમારે ત્યાં હેલિકોપ્ટર આવે ને એટલે લોકોને એમ કે કશુંક નાખશે, પણ શું નાખે ખબર છે? હમણાં સાંભળો. કે હેલિકોપ્ટર આવહે તો આપ ઘારી માગ હો. અમારા સુરતમાં ઘારીનું બહુ મહત્વ, એટલે પાછા ઘારીની આશા રાખો, પાણી એ ના મળતું હોય. કે હેલિકોપ્ટર આવહે તો આપ ઘારી માગ હો, એ મિનિસ્ટરના સ્ટીકર લાખે તો કાં જહો. અરે વાહ, બહુ સરસ. મિનિસ્ટરના સ્ટીકર જ નાખીને જતું રહે, કશું ના મળે. કે પૂરમાં એ જો કવિ હોડી લઈને આવહે, અમારા કવિઓ એટલા ઉત્સાહી હોય પાછા. કે પૂરમાં એ જો કવિ હોડી લઈને આવહે ને જીવતા જોઈ ગઝલ સંભળાવહે તો કાં જહો. મદદની આશા જ છોડી દેવાની. કે પૂરમાં એ જો કવિ હોડી લઈને આવહે ને જીવતા જોઈ ગઝલ સંભળાવહે તો કાં જહો, ને પૂરમાં ડૂબેલ સ્કૂટર ખેંચતા આપી જહો. સાયલેન્સરમાં પાણી પહેરી ગયું હોય. કે પૂરમાં ડૂબેલ સ્કૂટર ખેંચતા આપી જહો, લિફ્ટ કોઈ પોયરી જો માગ હે તો કાં જહો. અમારે ત્યાં તો એવા ઉત્સાહી માણસો પાછા એવું ખેંચતા હોય ને પેલી કહે બેસી જાય, કઈ વાંધો નહીં ખેંચીને જઈએ, લિફ્ટ તો આપે જ. પણ કે પૂર પાછળ ડોક્ટરો બી રોગ લઈને આવે. પૂર પાછળ ડોક્ટરો પણ રોગ લઈને આવે. પૂર પાછળ ડોક્ટરો બી રોગ લઈને આવે ને ફી લઈ એ પ્લેગમાં લપટાવ હેઠો કાંજે હો. ને ડૂબહો તો કેટલી છે વાર કહીને શ્રીમતી. અમારા શ્રીમતી પાછા જો હું ડૂબું ને તો એમ કે પણ કેટલી વાર પણ ડૂબો ને, ક્યાં સુધી જોયા કરો છો. કે ડૂબહો તો કેટલી છે વાર કહીને શ્રીમતી, બંગડીઓ ડોલમાં લટકાવ હેઠો કાંજે હો.
અરે રે રે હા હા કેસે તુંય જા ને સૌભાગ્યના ચિહ્નો લેતો જા કે ડૂબ હો તો કેટલી છે વાર કહીને શ્રીમતી બંગડીઓ ડોલમાં લટકાવ હેઠો કાંજે હો ને હા તમે કાયમ બચાવો છો બધી લેડીઝને પાછું આવું થાય જાન બચાવે લેડીઝના કે હા તમે કાયમ બચાવો છો બધી લેડીઝને એમના હસબન્ડ જો ફટકાર હે તો કાંજે હો અરે પૂરમાં કે પ્રેમમાં કાં ડૂબવાનું ભાવ હે પૂરમાં કે પ્રેમમાં કાં ડૂબવાનું ભાવ હે પ્રેમિકા ઢાબે ચડી બોલાવ હે તો કાં જાઓ તરતા તરતા જવાનું કે આ નદી જો પ્રેમને છલકાવ હે તો કાં જહો ને 4 વર્ષે પૂર પાછું આવ હે તો કાં જહો વાહ વાહ અને કેટલાક પતિઓને પણ પ્રેરણા મળે એવું એક ગીત છે ઘડીએ ઘડીએ પત્ની ધમકી આપતી હોય છે કે પિયર જતી રહેશે ને પછી જતી રહે ઘણી વાર તો અને ઘણી વાર રિક્વેસ્ટ કરો તો પણ આવે નહીં તો પછી તમારે સસરાને રિક્વેસ્ટ કરવી પડે કે ભાઈ આને મોકલી આપો તો આ ગીત તમે સાંભળો ના પરિણ્યા હોય એ પણ જેથી ભવિષ્યમાં તમને ખબર પડે હું આ તમને ગઈને સંભળાવું છું હા કે માને તો મનાવી લેજો રે ઓહો કે સમજે તો સમજાવી લેજો રે હે સસરાજી એમ મારી વાલીને હે વઢીને કહેજો ક્યાં વાત કે માને તો મનાવી લેજો રે હે સસરાજી એમ મારી વાલીને હે વઢીને કહેજો પછી ઘરમાં શું રમખાણ થાય છે સાંભળો તમે કે આ રોટલીઓ વણીને ખાઉં છું ખમા ખમા ને વાહણ કપડાં કરી લાવું છું ને ઓફિસે જઈ ઊંઘી જઉં છું હે સસરાજી એમ મારી વાલીને હે વઢીને કહેજો ક્યાં વાત કે પિયરિયામાં માલી રહી છે આ ઘરવાળાને ભૂલી ગઈ છે ઓહો ને છોકરા બજાડી ગઈ છે રે એ સસરાજી વાહ 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 અમારા વડીલ કવિ શ્રી નયનભાઈ દેસાઈને આપણે માણીએ કવિ શ્રી નયન દેસાઈ ભાઈ એકવાર કિરણે કહ્યું ને કે લુંગીથી પોતું સરસ થાય એ મુશાયરામાં મારા પત્ની આજે નથી આ પણ શ્રીમતી હતા ત્યારે તો ઘરે આવીને મને કહે કે આજે તમારે લુંગી જ પહેરવાની છે તો મેં લુંગી પહેરી પણ ભગવાને મને લુંગી વગર ઉઠાડ્યો મારા લુંગીના આ બધા પ્રયોગો બહુ ખતરનાક છે એણે બીજી પણ વાત કરી કે બંધ કર બહુ સરસ કવિતા હતી એમાં બીજી બે એટલે કે 2 શેર ઉમેરેલા છે મુસાફિરભાઈ હા કે ઇરશાદ રંગથી ચહેરાને તું શણગારવાનું બંધ કર હા હા રંગથી હા ને રંગથી કે રંગથી ચહેરાને તું શણગારવાનું બંધ કર ને શ્વાનને તું શેરીના લલકારવાનું બંધ કર ને લોક ઘરની બારીઓમાંથી નિહાળે છે બધું તું ધણીને આ રીતે ફટકારવાનું બંધ કર રંગથી વાહ ભાઈ રંગથી ચહેરાને તું શણગારવાનું બંધ કર ને શ્વાનને તું શેરીના લલકારવાનું બંધ કર ને લોક ઘરની બારીઓમાંથી નિહાળે છે બધું તું ધણીને આ રીતે ફટકારવાનું બંધ કર અને સુરતની બોલીની વાત નીકળી તો 4 પંક્તિ સુરતની સાંભળો કે હું પણ સુરતનો છું હે હું હુરતનો છું અમારે તો સુરતમાં દાંત પણ એવી રીતે આપ્યો એની માને ઇરશાદ મુક્તક છે તમે એ રીતે દાદ આપજો અરે કે ધૂળમાં ખડાય છે આ પોયરાટે પોયરા કે ધૂળમાં ખડાય છે આ પોયરાટે પોયરા કાં કદી હચવાય છે આ પોયરાટે પોયરા કે ધૂળમાં ખડાય છે આ પોયરાટે પોયરા ને કાં કદી હચવાય છે આ પોયરાટે પોયરા ને નામ બૈરીનું આ શાંતિ છે તો તેથી હું થયું નામ બૈરીનું આ શાંતિ છે તો તેથી હું થયું કેટલો અડ્ડાય છે આ પોયરાટે પોયરા કે કેટલો અડ્ડાય છે આ પોયરા અને એક જ ગઝલ વાંચીશ ગઝલનો મતલબ છે કે એ દશા
બેહાલ રાખે છે હવે. એ એ દશા દશા બેહાલ. બેહાલ રાખે છે હવે કે આજ માથે ટાલ રાખે છે હવે. કે એ દશા બેહાલ રાખે છે હવે આજ માથે ટાલ રાખે છે હવે ને સિંગદાણા વેચતો તો શું થયું ટોપલીમાં વાલ રાખે છે હવે. કે સિંગદાણા વેચતો તો શું થયું ટોપલીમાં વાલ રાખે. આ શેર હઝલનો છે પણ તમને ગમશે ગઝલના જેવો છે કે લોટરી લાગી ગઈ છે ત્યારથી. અમારા બેકાર સાહેબ બેકાર આંધેરી કહેતા કોઈ વાર ગઝલનો એકાદ શેર આવી જાય ને તો ખાસ કહેતા કે જો ગઝલનો શેર છે આ પણ ગઝલનો કે લોટરી લાગી ગઈ છે ત્યારથી દુશ્મનો પણ વાલ રાખે છે હવે. हाय हाय हाँ हाँ अच्छी बात है साहब કે લોટરી થેન્ક યુ લોટરી વાહ, લાગી ગઈ નયનભાઈ. છે ત્યારથી દુશ્મનો પણ વાલ રાખે છે હવે બાબા ને ફળ હવે મળતા નથી મોંઘા થયા. ફળ હવે મળતા નથી મોંઘા થયા લોક ઘરમાં છાલ રાખે છે હવે. કે ફળ હવે મળતા નથી બતાવો છોકરાને કે મુન્ના આ કેરી આવે એ ખવાય એને ચૂસાય એને કપાય એનો રસ નીકળે વગેરે જો એની છાલ. કે ફળ હવે ક્યાં વાત છે મળતા નથી મોંઘા થયા क्या बात है લોક ઘરમાં છાલ રાખે છે હવે ને મિસ મંજુનું જો આ કેટવોક. આ મંજુએ મારા 2 વર્ષ બગાડેલા. કે મિસ મંજુનું જુઓ આ કેટવોક લંગડાથી ચાલ રાખે છે હવે. हाँ કે મિસ મંજુનું જુઓ આ કેટવોક લંગડાથી ચાલ રાખે છે ને કોઈ સ્કૂટર કેમ અડફટમાં ન લે. कोई स्कूटर केम हड़फटमान न ले કોઈ સ્કૂટર કેમ અડફટમાં ન લે આંખ ઉપર બાલ રાખે છે હવે. ને સ્નાન સૂતક કોઈ કલા સાથે નથી. સ્નાન સૂતક કોઈ કલા સાથે નથી પણ ખભા પર શાલ રાખે છે હવે. भाई नयन भाई बहुत सरस वाह वाह એ वाह દશા બેહાલ રાખે છે હવે ને આજ માથે ટાલ રાખે છે. Thank you. વાહ बहुत सरस हाँ एक मुक्तक છે સત્ય અહિંસા નીતિ સૌમાં તૂટેલી આસામી છે. સત્ય અહિંસા નીતિ સૌમાં તૂટેલી આસામી છે માનવતાના નિર્મળ જળથી ખૂટેલી આસામી છે. આ જે સત્તા સ્થાનેથી વ્યવહાર કરે છે લાખોનો ઓળખી લેજો જેલમયીથી છૂટેલી આસામી છે. ઓળખી લેજો જેલમયીથી છૂટેલી આસામી છે. અને અત્યારે તો હવે મુક્ત વિહાર છે એટલે આચાર સંહિતા નહીં નડે. લાલો ચર્ચા એક જ ચોરે ચોટે લાલો લાભ વગરના લોટે. એની વાતો જગથી ન્યારી એને સત્તાથી વસિયારી સેવા કરતો એ પરબારી કિંતુ જાય કદી ના ખોટે લાલો લાભ વગરના લોટે. જ્યાં ત્યાં ભાષણ કરવા દોડે શિલારોપણ કરવા દોડે ઉદ્ઘાટન પણ કરવા દોડે દિલ્હી પહોંચે એક જ દોટે લાલો લાભ વગરના લોટે. ઠંડો ગાર દિશે મતલબમાં સૌનો યાર દિશે મતલબમાં તારણહાર દિશે મતલબમાં કાશી વેચી દે કથરોટે લાલો લાભ વગરના લોટે. એને જ્ઞાતિ કે ના જાતિ જોઈએ એને તો બસ ખ્યાતિ વૃત્તિ મેલી કાયા રાતી નજરો રાખે કેવળ વોટે લાલો લાભ વગરના લોટે. હસવું નકલી રડવું નકલી હરવું નકલી ફરવું નકલી એનું જીવતર આખું નકલી જૂઠ તો બાંધ્યું એની કોટે લાલો લાભ વગરના લોટે. એનો દિલબર તો બસ ખુરશી એનો સહચર તો બસ ખુરશી અરે એનો ઈશ્વર તો બસ ખુરશી ખુરશી ખાતર જગા આડોટે લાલો લાભ વગરના લોટે. ભાષણ કરવું એનો ધંધો ફોગટ ફરવું એનો ધંધો ગજવા ભરવું એનો ધંધો ઊંધે ચત્તે સાચે ખોટે લાલો લાભ વગરના લોટે. વચનો એ સૌને ખવડાવે વચનો એ સૌને પીવડાવે વચનો કાપે વચનો વાવે વચનો પાણીને પરપોટે લાલો લાભ વગરના લોટે લાલો લાભ વગરના લોટે લાલો લાભ વગરના લોટે. હો જાય તો હમણાં પાલનપુરી અરે સુરતી બોલીની આપણે મજા લીધી. અમારી પાલનપુરી લોકબોલીની બી એક ઓર મજા છે. હિન્દી ઉર્દુ મારવાડી રાજસ્થાની ગુજરાતી અંગ્રેજી બધા શબ્દોનો એક મિશ્રણ એ અમારી પાલનપુરી લોક બની છે બોલી બની છે. આનંદ એ છે કે એમાં કવિતા થઈ શકે છે. બ્રિટિશરો ગયા અહીંથી પણ આપણને 60 વર્ષથી એ લોકો જોઈ રહ્યા છે અને આપણા દેશ નેતાઓને એ લોકો 3 સવાલો કરે છે. પહેલો સવાલ
आफत में फसोणे तमे आजाद हुए थे। आफत में फसोणे तमे आजाद हुए थे, जंजाल वधोणे तमे आजाद हुए थे, जो पहुंच नती प्रजा को आबाद कर सको तो जखमरोणे तमे आजाद हुए थे। जो पहुंच नती लोग बोली छे। आफत में फसोणे तमे आजाद हुए थे, जंजाल वधोणे तमे आजाद हुए थे, जो पहुंच नती प्रजा को आबाद कर सको तो जखमरोणे तमे आजाद हुए थे। गतागम पड़ती नहीं है जिसको खिचड़ी में के लावण में, गतागम पड़ती नहीं है जिसको खिचड़ी में के लावण में, हवे हवे भी मानस भाग ले हैं राजकारण में। गतागम पड़ती नहीं है जिसको खिचड़ी में के लावण में, हवे हवे भी मानस भाग ले हैं राजकारण। रोदड़ा मत रो बीतेली बात का, रोदड़ा मत रो बीतेली बात का, जे हुआ इसका वली उत्पात का। तू मरे तो है रूपाली वास्ते, पण तेरा डाचा तो है जिन्नात का। तू मरे तो है रूपाली वास्ते, तू मरे तो है रूपाली वास्ते, पण तेरा डाचा तो है जिन्नात का। આવી રચનાઓ થઈ શકે છે। એક આજના સમયની વાત, આવેગા તોફોના દુનિયા દેખેગી। આ નવેમ્બર મહિનો પૂરો થતા આવેગા તોફોના દુનિયા દેખેગી, खुला है एलोना दुनिया देखेगी। मानस तो बेचेंगे फूटी कौड़ी में, मूंगा होएगा धोना दुनिया देखेगी। नीचे कुर्ते लंबी दाढ़ियों वाले भी बेचेंगे ईमोना दुनिया देखेगी। नौगे नीचे कुर्ते लंबी दाढ़ियों वाले भी बेचेंगे ईमोना दुनिया देखेगी। नौगे लुच्चे चोर हराम हलाली भी बन जाएंगे परधोना दुनिया देखेगी। क्या बात है। आवेगा तोफोना दुनिया देखेगी, खुला है एलोना दुनिया देखेगी। मानस तो बेचेंगे फूटी कौड़ी में, मूंगा होएगा धोना दुनिया देखेगी। नीचे कुर्ते लंबी दाढ़ियों वाले भी बेचेंगे ईमोना दुनिया देखेगी। नौगे लुच्चे चोर हराम हलाली भी बन जाएंगे परधोना दुनिया देखेगी। गली गली कूचे कूचे में घर घर में दोजक का सोमोना दुनिया देखेगी। होशियारी में औलादों भी काटेगी, माँ बापों के कोना दुनिया देखेगी। होशियारी में औलादों भी काटेगी, माँ बापों के कोना दुनिया देखेगी। सच्ची बातों जहर के जेवी लागेगी, झूठों का सनमोना दुनिया देखेगी। सच्ची बातों जहर के जेवी लागेगी, सच्ची बातों जहर के जेवी लागेगी। झूठों का सनमोना दुनिया देखेगी। लाज शर्म को रख देगा जे नेवों पर, लाज शर्म को रख देगा जे नेवों पर, खाटेगा ये मोना दुनिया देखेगी। लाज शर्म को रख देगा जे नेवों पर, खाटेगा ये मोना दुनिया देखेगी। मूछाले तो सड़ते रहेंगे घर के मई, बाइलों की भी जोना दुनिया देखेगी। मुछाले तो सड़ते रहेंगे घर के मई, मुछाले तो सड़ते रहेंगे घर के मई, बाइलों की भी जोना दुनिया देखेगी। देखने काले करतूतों को मोनस के, नाठेगा सेतोना दुनिया देखेगी। देखने काले करतूतों को मोनस के, नाठेगा सेतोना दुनिया देखेगी। पण जेओ साचे मार्गे छे एमने तो क्यारे आँच नहीं आवे एवं कबीरे पण कह्युं छे। અને લોકકવિ પણ કહે છે, जिसने पकड़ी दौर कलंद देखने काले करतूतों को मोणस के, नाठेगा सेतोना दुनिया देखेगी। पण जिसने पकड़ी दौर कलंदर मौला की, रहेगी इसकी ओना दुनिया देखेगी। रहेगी इसकी ओना दुनिया देखेगी, रहेगी इसकी ओना दुनिया देखेगी। खूब आभार। खूब ज प्रेमथी, उल्लासथी, आनंदथी અને અમારા સાથી કવિઓના આદરની સાથે આજે આપણે આ શબ્દની મહેફિલ માણી છે। અમને તો ખૂબ આનંદ આવ્યો છે, આપને પણ આ ઉલ્લાસ મળ્યો જશે એવી અમે શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ। अब तो जाते हैं मैं कदे से मीर, फिर मिलेंगे अगर खुदा लाया। जय हो। धन्यवाद।